कहन राज को करन मन, करु महान यह काज। आत्मज्ञान की प्राप्ति है, मंगलमय सुख साज। मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र, ज्ञान मात्र भगवान आत्मा छू। प्रति समय आ जागृति बनी रहे, आ जागृतिનું નામ ધર્મ છે। શરીરની પ્રત્યેક ક્રિયાના કાળે અને વિકલ્પોના વહેતા પ્રવાહના કાળે જ્ઞાનીને નિરંતર જાગૃતિ વર્તે છે કે હું ચૈતન્ય તત્વ આ દેહની ક્રિયામાં કે વિકલ્પોના વહેતા પ્રવાહમાં ક્યાંય મળ્યું નથી, ભળ્યું નથી એવું શુદ્ધ ચૈતન્ય માત્ર ભગવાન આત્મા છું। ચૈતન્ય સ્વરૂપની નિજ સ્વરૂપની અનુભૂતિ થતા અતિન્દ્રિય આનંદના સાગર પર્યાયમાં ઉછળે છે। અનાદિકાળની જે આકુળતા શાંત થાય છે, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માના દર્શન થતા અનંત ગુણાધિપતિ નિજ પરમાત્માના દર્શન થતા પોતાની પરિપૂર્ણતાની અનુભૂતિ થતા પર પદાર્થ પાસે હાથ ફેલાવા વાળી વૃત્તિ મટે છે। ચૈતન્ય તત્વ આ ભગવાન આત્મા જ્યાં ચૈતન્ય ને જ્ઞાનના રસથી ભરપૂર આ જાણનાર 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 એવું જે નિરંતર જ્ઞાન રસ અને એવો જે જ્ઞાન રસથી ભરપૂર એવો હું ભગવાન આત્મા છું। ને આવા ભગવાન આત્માને દ્રષ્ટિમાં લેતા સહજ રૂપે આ જગતથી એવો વૈરાગ્ય પ્રગટે છે, ઉદાસીનતા પ્રગટે છે। એ વૈરાગ્ય અને ઉદાસીનતાના સ્વરૂપ પર આપણે ચર્ચા પ્રારંભ કરીએ છીએ। રાગ અને દ્વેષના જે ભાવો છે, આ ભાવોથી પાર થવાનું નામ વૈરાગ્ય છે। રાગનો ભાવ એ રાગના ભાવ પણ નહીં અને દ્વેષનો ભાવ પણ નહીં। જેમ કોઈ વ્યક્તિ પેન વડે લખવા માંગે છે અને પેન વડે લખે છે, લખતા લખતા પેન બંધ પડી જાય છે। એ પેન બંધ પડતા થોડી વાર આમ પેનને હલાવે છે કે હમણાં અક્ષર પાછા ચાલુ થાય, પણ પેન ચાલુ નથી થતી। એ પેન લખવાના કામમાં આવતી નથી। જ્યારે એ પેનથી લખવાની કોશિશ કરી પણ લખાયું નહીં,
એટલે જોરથી પેન જમીન ઉપર એને પટકી. એ જે રાગનો ભાવ હતો પેન પ્રત્યે, ખબર પડી કે આ પેન કામમાં આવે એમ નથી, કે એ જ રાગનો ભાવ દ્વેષમાં બદલાઈ ગયો. અને આવી રીતે તે કે આ જીવે શરીરમાં રાગ કરીને સુખ લેવાની કોશિશ કરી. પછી જ્યારે ખબર પડી કે શરીરમાંથી સુખ મળતું નથી, તો શરીરને તપાવવાનું શરૂ કર્યું, શરીરને બાળવાનું શરૂ કર્યું, શરીરને ભૂખ્યું તરસ્યું રાખવાનું શરૂ કર્યું, શરીરને કસવાનું શરૂ કર્યું. પહેલા રાગના ભાવ હતા અને હવે દ્વેષનો ભાવ શરૂ થયો. ને બંને સ્થિતિમાં પોતે સંસારમાં ને સંસારમાં રહી જાય છે. શરીર પ્રત્યે પેલા રાગ હતો અને હવે શરીર પ્રત્યે દ્વેષ થયો. વૈરાગ્ય ન થયો. વૈરાગ્યનો અર્થ કે ન તો રાગ ન તો દ્વેષ, એવો જે સંભાવ, એનું નામ વૈરાગ્ય છે. અને આનો ભાવ બહુ ઊંડો છે. કોઈ પણ પદાર્થ આત્માના જ્ઞાનમાં જણાય ત્યારે એ પદાર્થના પ્રત્યે આત્મામાં કોઈ પણ પ્રકારની ઇષ્ટ અનિષ્ટની કલ્પનાનું ઉત્પન્ન ન થવું એ વૈરાગ્ય છે. પોતાની ઇષ્ટ અનિષ્ટ કલ્પના જોડીને પોતાનો મત એમાં ઇષ્ટ અનિષ્ટ રૂપે ન જોડવો, જેમ છે તેમ. શરીરમાં પેલા રાગ હતો, તો રાગના કારણે થઈને શરીર ઉપર પાવડર લગાડતા હતા, મેકઅપ લગાડતા હતા, કંઈક શરીરને શણગારતા હતા. પછી ખબર પડી કે આ શરીરમાં શું રાખ્યું છે, કઈ નહીં, ચાલો. અને સાધુ બાવા થઈ ગયા. અને પછી શરીર ઉપર રાખ લગાડવાનું, ભભૂતિ લગાડવાનું ચાલુ કર્યું. બંને સ્થિતિમાં સંસાર છે. એટલા માટે, કારણ કે ત્યારે પેલા રાગ હતો ને હવે દ્વેષનો ભાવ છે. જ્યારે શરીરમાં કઈ સુખ છે જ નહીં, તો પાવડર લગાડવાની જરૂર નથી, તો પછી આ રાખ લગાડવાની શું જરૂર છે? જ્યારે શરીરમાં કઈ છે જ નહીં, તો એને રાખ લગાડવાની શું જરૂર છે? એટલો સમય જેમાં કંઈ હોય જ નહીં, કંઈ રાખ્યું નથી, એની પાછળ આટલો સમય બરબાદ કરવાની શું જરૂર છે રાખ લગાડીને પણ? વૈરાગ્યનો અર્થ એ કે અટેન્શન કમ્પ્લીટલી ડાયવર્ટ થઈ ગયું. અને એટલા માટે જ કીધું કે whenever you will understand the transient nature of the universe, your attention will be automatically diverted towards your soul and you will attain the state of impartiality. No love, no hate, nothing. You have become neutral. ને એ વૈરાગ્યની જે દશા છે, એ દશાના સંબંધમાં આજે આપણી ચર્ચા ચાલુ થાય છે. અને ત્યાં તે સુખમય દશા પ્રગટ થાય છે. વિતરાગી પરમાત્માએ બતાવેલો જે આ વસ્તુ સ્વરૂપ અને આ જે ધર્મ, વિચાર કરનાર જીવને આ સમજમાં આવે. ન તો રાગ ન તો દ્વેષ, કારણ કે રાગ અને દ્વેષના જે ભાવો છે, એ રાગ અને દ્વેષના ભાવો એ જ વિષમતા છે, એ જ દુઃખ છે. ત્રણ વ્યક્તિ છે, એ ત્રણ વ્યક્તિમાં એક વ્યક્તિને તમે રાગ કરો છો, બીજી વ્યક્તિને દ્વેષ કરો છો, ત્રીજી વ્યક્તિને રાગ દ્વેષ કઈ કરતા નથી. જેને તમે રાગ કરો છો એ પહેલી વ્યક્તિ તમારાથી દૂર જાય છે તો દુઃખ થાય છે. જેને તમે દ્વેષ કરો છો એ તમારી નજીક આવે છે તો દુઃખ થાય છે. જેને તમે રાગ દ્વેષ કઈ નથી કરતા એ છે, એ જાય તોય તે કે આવે તોય તે કઈ થતું નથી, કોઈ દુઃખ નથી. આ દુઃખ થતું જ નથી, કારણ કે ન તો રાગ છે ન દ્વેષ છે. એ રાગથી પણ દુઃખ થયું કે દૂર ગયું ત્યારે, દ્વેષથી પણ દુઃખ થયું નજીક આવ્યું ત્યારે. એટલા માટે આ ધર્મ આખા જગતમાં મળવો આ એટલો દુર્લભ છે કે વિતરાગતા ધર્મ છે. કોઈ રાગના ને દ્વેષના ભાવ નહીં, પણ આ દશા પ્રગટે ક્યારે કે જેવું
ચૈતન્ય તત્વ અનંત ગુણાધિપતિ આ ભગવાન આત્મા જ્યારે અનુભવમાં આવે, ભગવાન આત્મા અનુભવમાં આવે, એવો ભગવાન આત્મા અનંત ગુણાધિપતિ પરિપૂર્ણ અનુભવમાં આવ્યો કે પર અને સ્વ વચ્ચેનો ભેદ અને આ ભેદની રેખા, અંદરમાં ભેદની રેખા એક દિવાલ ઊભી થઈ ગઈ. પોતાનું ચૈતન્યપણું પ્રાપ્ત થયું. એ પ્રાપ્ત થતા જ તે હવે એ ભેદની રેખા ઊભી થતા જ તે હવે એમાં વ્યર્થમાં પોતાના ભાવોનું જોડવાનું બંધ થઈ ગયું. પોતાનું ચૈતન્ય તત્વ પ્રાપ્ત થતા હવે પરના અંદર એ વિકલ્પોમાં ઈષ્ટ અને અનિષ્ટના ને એ વિકલ્પોમાંથી બહાર નીકળતો જાય છે. આમ જેમ અહીંયા બહાર નીકળતા તે તમારા ચંપલ પડ્યા ને તમે તમારા ચંપલ પહેરી લીધા પછી હવે બાકીના ચંપલ કોના છે જોવાય જો ઉભા રહો તો લોકો એમ વિચારે કે આ કેમ આવું કરે છે, આનો વિચાર શું છે આજે, કે તમારું તમને મળી ગયું. હવે બીજામાં તમે જે અંદર બીજામાં જોવા પણ ગયા કે આ શું કામ આ કરે છે. એકવાર ચૈતન્ય તત્વની અનુભૂતિ થયા પછી આ જગતમાં રાગ દ્વેષ છોડવાના હોતા નથી. એ સહેજે રાગ અને દ્વેષ છૂટતા જાય છે. એ રાગ અને દ્વેષ છૂટતા જાય છે. એટલા માટે તે બે વાત કે અનિત્ય અને નિત્યની વચ્ચેનો ભેદ, કે આખું જગત અનિત્ય છે એમ ને હું ચૈતન્ય તત્વ નિત્ય છું. અનિત્ય અને નિત્ય વચ્ચે ભેદ પડ્યો. હવે અનિત્યમાં હું ક્યાંય છું જ નહીં તો એમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના જોડું શા માટે? એટલા માટે તે આ જાગૃતિ વર્તે. જે વસ્તુ અત્યારે ઈષ્ટ લાગે છે, રાગરૂપ લાગે છે, એ જ વસ્તુ પછી દ્વેષરૂપ થઈ જાય છે. એવું થઈ જાય છે. જેને તમે થોડા દિવસ પહેલા એમ કહેતા હતા કે તું મારા માટે ભગવાન છો ને ભગવાન ભગવાન કરતા હતા, એ જ વ્યક્તિને તમે થોડા દિવસ પછી કહો છો તું શેતાન છો. કેમ આવું કહો છો? આ ભાવો નિરંતર બદલાતા રહે છે. ને જ્યારે એ બોધ થાય કે જેને તમે એમ કહેતા હતા કે તારા વગર રહી નહીં શકું, તારા વગર જીવી નહીં શકું, તમે એ જ વ્યક્તિને કહો છો હવે તારી સાથે જીવી નહીં શકું. આ રાગનું દ્વેષમાં રૂપાંતરણ થયું. એટલા માટે જ ભગવાન કહે છે કે રાગ એ બધા પાપોનું મૂળ છે. રાગથી જ દ્વેષ ઊભો થાય છે. તમે ગાડી લઈને જતા હતા, પાછળ કોઈ ગાડીમાં ટક્કર લગાવીને પાછળની ગાડીવાળા ઉપર દ્વેષ થઈ ગયો, બહાર નીકળ્યા, ઝઘડો કર્યો. એ પાછળવાળા ઉપર દ્વેષ આમનામ નથી થયો. પોતાની ગાડીનો રાગ હતો એટલા માટે પાછળ દ્વેષ થયો છે. બીજા કેટલાયની ગાડીમાં થયું હોત તો કઈ ન થાત, કોઈ દ્વેષ ન થાત. આ રાગ એ દ્વેષને જન્મ આપનારો છે. એટલા માટે વિતરાગી ભગવાને વિતરાગતાનો ધર્મ કીધો. એ દ્વેષની વાત ન કરી, રાગની વાત કરીને રાગ ઉપર જોર આપ્યું. વિત દ્વેષી ન કહ્યું પણ વિતરાગી કહ્યું, કારણ કે બધાનું મૂળ આ રાગ હતું. અને એટલા માટે જ તે કે બેહોશમાં જે જીવન જીવે છે એ વ્યક્તિ વ્યર્થમાં તે આ કષાયોના ચક્રમાં પડે છે, તો ફસાય છે. એટલે આ જાગૃતિ રહી. વિતરાગ દશાનો અર્થ એ છે હવે એમાં કઈ નહીં, પોતાનું કઈ કેવી દશા. આવું ચૈતન્ય સ્વરૂપ છે. રાગના જેટલા પણ ભાવ એનાથી પોતાનો સંબંધ જ નહીં, દ્વેષના ભાવથી સંબંધ નહીં, અને રાગ અને દ્વેષના ભાવથી જેનો સંબંધ થયો જ નથી એ ભાવોથી પણ જે જુદો છે એવું આ ચૈતન્ય તત્વ એ નિજ શુદ્ધાત્મા છે. એ રાગના ભાવો ને દ્વેષના ભાવો એ નિરંતર પલટાતા ભાવો છે. અને હું ચૈતન્ય તત્વ ત્રણેય કાળમાં ટકીને રહેનારો છું. આ ભાવો આવે છે ને ભાવો જાય છે. હું ચૈતન્ય તત્વ ન તો આવું છું ને ન તો જાઉં છું, હું ટકીને રહેનારો છું. આવા ભાવોની ઉત્પત્તિના કાળે જ્યારે ચૈતન્ય તત્વનું જોર આટલું વર્તે, એ ભાવો સહેજે રાગ દ્વેષના છૂટતા જાય છે. કારણ કે પર ઉપરથી લક્ષ્ય મટી ગયું. પરનું લક્ષ્ય છૂટતા તે હવે સ્વભાવમાં રહેતા રાગ દ્વેષના ભાવ સહેજે છૂટે છે. તેથી આ જાગૃતિ વર્તે, આ જાગૃતિ વર્તે.
કે જે રાગનો ભાવ છે એ રાગનો ભાવ જ તે નિરંતર એક સરખો રહેનારો નથી. આ પલટાતો એના સ્વરૂપને જેટલું સૂક્ષ્મ રૂપે ઓળખે એટલી એને સ્વરૂપની ઓળખાણ થતા એ ભાવોથી છુટકારો થશે. જેટલું સ્વરૂપ બરાબર ઓળખે તો એટલો છુટકારો થશે. ખબર પડે કે આ ઝેર છે, ઝેરને ઝેર રૂપે જાણી લે, પછી હવે ઝેરને ઘરમાંથી બહાર કાઢવું અઘરું નથી. પણ એ ઝેરનું સ્વરૂપ સમજી લે કે આ ઘરમાં રાખેલું છે, આ ઝેર છે, હવે ઝેરને ઘરમાંથી બહાર ફેંકી દેતા વાર નહીં લાગે. એકવાર જાણે કે આ રાગના ને દ્વેષના ભાવે ઝેર છે, પેલા એને સમજી લે, જેટલું સમજણમાં અંદરમાં આવ્યું હવે એનો સહેજે છુટકારો થાય છે, સ્વરૂપના આશ્રય છુટકારો થાય છે. ને એટલા માટે તે આ જાગૃતિ વર્તે કે રાગનો ભાવ અને દ્વેષનો ભાવ, આ બંને ભાવ એ બંને ભાવ આત્મામાં જ ઉત્પન્ન થતા આત્માના વિકારો છે. એ આત્મામાં થયેલા જ આત્માના મેલ છે. એ તળાવમાં થયેલી તે પાણી ઉપર થયેલી પાણીની લીલ છે. એ લીલ થઈ છે પાણી ઉપર, પણ લીલ એ પાણી નથી, એ પાણીમાં થઈ છે, પણ લીલ પાણી નથી. આ રાગ અને દ્વેષના ભાવો થયા છે આત્મામાં, પણ એ આત્મા નથી. એ ચૈતન્ય તત્વથી જુદા છે. એમાં ચૈતન્ય તત્વ ક્યાંય છે જ નહીં. એ પાણી જ્યાં છે ત્યાં લીલ નથી, લીલ જે છે ત્યાં પાણી નથી. ભલે એ પાણીમાં જન્મેલી લીલ હોય તો પણ આવો હું ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, જ્યાં હું મારા ચૈતન્યમાં વાસ કરું છું ત્યાં આ રાગના વિકલ્પો છે જ નહીં. અને જ્યાં આ રાગના વિકલ્પો છે ત્યાં હું નથી, એવો ભેદ અંદરમાં અનુભવમાં સમજવામાં આવ્યો. હવે રાગ દ્વેષ હતા એ હતા એ નીકળતા જાય છે, કે સ્વરૂપનું અંદરનું જોર એટલું વધતું જાય છે. આવું સ્વરૂપનું અંદરનું જોર એટલું વધતું જાય છે, એના બળ ઉપર જ તે જેટલું બને એટલું આ રાગ અને દ્વેષના ભાવ જન્મ્યા છે આત્મામાં. પીપળનું ઝાડ હોય ને એમાં લાખ થાય, એ લાખ જન્મે છે પીપળના ઝાડમાં. પીપળના ઝાડમાં તે જન્મ લેવા વાળી એ જે લાખ છે એ હવામાં ન થઈ, દિવાલમાં ન થઈ, એ પીપળના ઝાડમાં થઈ. અને એ લાખથી એવું થાય કે લાખના કારણે એ ઝાડનું જે થડ છે થડ ખરાબ થઈ જાય, સડી જાય, ઝાડ પડી જાય. એ લાખ જેમાં જન્મી એ લાખે એનો જ ઘાત કરી નાખ્યો. આ રાગ અને દ્વેષના ભાવ આત્મામાં જન્મ લેનારા છે અને આત્માનો જ ઘાત કરનારા છે. તેથી જ્ઞાની એમ કહે છે કે આ રાગ અને દ્વેષના ભાવ એ હે છે ને બે છોડવા યોગ્ય છે. એક સરખો આ ભાવ રહેતો નથી, નિરંતર પલટાતો પરિણામ છે. દરેક સમયે બદલાતો આ પરિણામ છે, એને ઓળખી લે. એટલે પતિનો પ્રેમ અને પત્નીનો પ્રેમ એ એક સરખો નથી રહેતો. પત્નીનો પ્રેમ પેલા વધારે હતો, હવે પતિ ફરિયાદ કરે પ્રેમ એનો ઘટી ગયો. પતિનો પ્રેમ પેલા વધારે હતો, હવે ઘટી ગયો. ક્યારેય એક સરખો ન રહે, એ પલટાતો રહે. એનું સ્વરૂપ એવું છે કે પલટાતો રહે. ઝાડનો છાયો ક્યારેય એક સરખો ન રહે, એ બદલાતો જ રહે. સવારના છાયો વધારે લાંબો છે, બપોરના ટૂંકો થયો, સાંજના લાંબો, આ પલટાતો રહે. એનું કારણ એ છે કારણ કે ઝાડ જેવું ઝાડ પણ એક સરખું નથી રહેતું. એ પણ બળીને ખાખ થઈ જાય છે, તડકામાં તપીને બળીને ખાખ થઈ જાય. એ ઝાડ પણ જ્યારે નથી ટકીને રહેતું તો ઝાડનો છાયો એક સરખો ક્યાં રહેવાનો છે. એ પત્ની પણ બળીને રાખ થઈ જાય છે તો પત્નીનો પ્રેમ સદાય એક સરખો ક્યાં રહેવાનો છે. પત્ની એ ઝાડ છે અને પત્નીનો પ્રેમ એ ઝાડનો છાયો છે. આવો વહેતો પ્રવાહ જ્યારે તમને દરેક સમયે નજરની સામે આમ દેખાવા લાગે, કાળના પ્રવાહની વહેવાની સાથે તે તમે જગતનો આવો વહેતો પ્રવાહ જ્યારે તમે દેખી શકો, ત્યારે તે તમને આ રાગ અને દ્વેષના ભાવનું સ્વરૂપ સમજાય. ત્યારે જગતની કોઈ પણ ઘટના આશ્ચર્યકારક ન લાગે, અટપટી ન લાગે. એમ ન લાગે કે અરે આ અચાનક કેમ આમ થયું. કઈ પણ ઘટના અચાનક ન લાગે, અજુગતી ન લાગે, અયોગ્ય ન લાગે, અવ્યવસ્થિત ન લાગે. આખું જગત સુવ્યવસ્થિત, યોગ્ય છે, ઠીક છે, ભવિતવ્ય તને હોનહારને નિયતિ અનુસાર જ બધું થઈ રહ્યું છે. સહેજે એનો સ્વીકાર ભાવ દરેક સમયે તમારી અંદર એ વર્તે છે. આ એકવાર પૂરી અન્ડરસ્ટેન્ડિંગ લઈને હવે જીવન જીવે, હવે એને ક્યારેય પણ આશ્ચર્ય ન થાય કે આવું કેમ સંસારમાં થાય છે. બરાબર છે.
તમને જરૂર હતી મારી, તમે 10 વાર ફોન કર્યો તો, અને 10 વાર ફોન કર્યા અને 10 વાર મેં તમારા ફોન ઉપાડ્યા. મારે જરૂર પડી તમે એક પણ ફોન ન ઉપાડ્યો. કેવા છે આ તમે? આ સ્વાર્થી. આ માણસને મેં આવી રીતે ધાર્યું નતું, આ નીકળ્યો સ્વાર્થી. આશ્ચર્ય ન થાય, જગતનું સ્વરૂપ આવું દેખીને ક્યારેય આશ્ચર્ય ન થાય. જાણે કે આ જ સંસાર છે. જેટલું જેટલું એ સ્વરૂપને ઓળખશે, બસ એટલો જ તે કશાયોથી મુક્ત થશે. એટલા માટે જ પરમ કૃપાળુ દેવ કે છે, સ્વરૂપને ઓળખો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સીધી વાત છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, તો જે સ્વરૂપ સમજીને પામ્યો સુખ અનંત. સ્વરૂપને સમજ્યો નતો, સ્વરૂપને સમજે. બસ આ જે રાગનો વહેતો પ્રવાહ, દ્વેષનો ભાવ. જ્યારે પણ તમે કોઈનામાં રાગ કરો છો, તમે એના તરફ જઈ રહ્યા છો, તમને એમ લાગે તમે એના તરફ રાગ કરી રહ્યા છો, રાગ કરી રહ્યા છો, રાગ કરી રહ્યા છો. તમને ખબર જ નથી રહેતી એ રાગ નથી કરી રહ્યા, એ દ્વેષ કરવાની તૈયારી કરી રહ્યા છો. અને આ જગતનું સ્વરૂપ છે. આ જગતનું સ્વરૂપ એવું છે, ઘડિયાળનું જે લોલક છે, એ લોલક જમણી દિશામાં જાય છે. આમ લાગે છે જમણી દિશા તરફ જઈ રહ્યું છે. આમ ફર્યું, એ જમણી દિશા તરફ ગયું. એ જમણી દિશા તરફ નથી જતું. એ જમણી દિશા તરફ જઈ રહ્યું આપણને દેખાય છે, પણ એમાં એક શક્તિ ભેગી થાય છે. એ શક્તિ કલેક્ટ થઈ રહી છે ડાબી દિશા તરફ જવાની. એ જ્યારે જમણી દિશા તરફ જાય છે, ત્યારે એનામાં એક તૈયારી કરી રહ્યું છે કે હમણાં હું ડાબી દિશા તરફ જઈશ. જ્યારે કોઈનામાં રાગ થાય છે, એક તૈયારી આપણે કરી રહ્યા છીએ દ્વેષ કરવાની. એટલા માટે ત્યાં રાગ અને દ્વેષના ભાવો આ લોલકની જેમ આ ચાલતા ભાવો છે. આ લોલકની જેમ રાગ દ્વેષના ભાવો ચાલતા છે. જેવું ઘડિયાળનું લોલક આમ બંધ પડ્યું અને કાંટા ફરતા બંધ થઈ ગયા. જેવા રાગ દ્વેષના ભાવ બંધ થયા, આત્માનું સંસાર પરિભ્રમણ બંધ થયું. આ લોલક ચાલતું હતું, આ લોલક બંધ થયું, પરિભ્રમણ બંધ થયું. પ્રતિ સમય આ જાગૃતિ અને અવેરનેસ રહે કે હું ચૈતન્ય તત્વ બસ. અને આ જગતમાં મને કોઈના પ્રત્યે રાગ નથી ને કોઈના પ્રત્યે દ્વેષ નથી. બસ આવી એક દશા. અને આ દશા એવી પ્રગટ થતા તે આ જગતના તમે માત્ર એક ઓબ્ઝર્વર, માત્ર જ્ઞાતા, દ્રષ્ટા એવી રીતે તમે રહો છો. પછી એ દર્પણની સામે જે વસ્તુ આવે છે અને દર્પણની સામેથી વસ્તુ જાય છે, દર્પણને કઈ નથી. દર્પણ એવું નું એવું જ છે. દર્પણ એવું ને એવું છે. કોઈ વસ્તુ દર્પણની સામે આવી, દર્પણને એમ ન થયું કે વાહ સારું થયું, બહુ સારી વસ્તુ આવી ગઈ. 1 કરોડ રૂપિયા દર્પણની સામે આવ્યા, દર્પણ નાચતું નથી, એમ નામ જ છે. 1 કરોડ જતા રહ્યા, દર્પણ રડતું નથી, આમ જ છે. એ જેમ હતું એમ જ રહે છે. અને એ જે દશા છે, એવી દશા અહીંયા, એ દશાનું નામ વિતરાગ દશા છે. અન્ડરસ્ટેન્ડિંગ સાથે એક એવી દશા પ્રગટ થાય. ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય તત્વ જ્યારે તમારે અંદરમાં આવું ખ્યાલમાં આવ્યું કે પરિપૂર્ણ જ્ઞાનનો રસ ને જ્ઞાન, જ્ઞાન ને જ્ઞાન, બધે જ જ્ઞાનથી પરિપૂર્ણ, જ્ઞાન રસથી લથપથ એવો ભગવાન આત્મા, ત્યાં ક્યાંય બીજું પરદ્રવ્ય નથી. જ્યારે તમે એવી દ્રષ્ટિમાં આવ્યું કે જ્યાં બધે જ્યાં જ્યાં આ ચૈતન્યપણું વ્યાપ્ત છે, ત્યાં બધે જ આમ આ ચૈતન્ય, આ ભગવાન આત્મા, બધે જ્ઞાન, જ્ઞાન ને જ્ઞાન. જેમ ગોળ, એ ગોળ કેતા તે જ્યાં જ્યાં ગોળ દેખ્યો ત્યાં બધે મીઠાશ, મીઠાશ, મીઠાશ. એ ગમે ત્યાં એને ચાખે બધે મીઠાશથી ભરપૂર. એમ આ જ્ઞાનના રસથી ભરપૂર આ ભગવાન આત્મા છે. આ તમે પોતે એક એક અંદરમાં એવો અનુભવ કરો કે અહીંયા જ આ પરમાત્મા, અહીંયા જ ચૈતન્યપણું જે વ્યાપ્ત છે, આજ હું પરમાત્મા છું. ભગવાન આજ મારું પરમાત્મપણું છે. આ જાગૃતિ દરેક સમયે વર્તે. આખું જગત અનિત્ય વહેતો પ્રવાહ, શરીર એ વહેતો પ્રવાહ, ધન સંપત્તિ વહેતો પ્રવાહ, આ બધું વહેતો પ્રવાહ, બધું બાર એ વહેતો પ્રવાહ, એક એ ન રોકાય એવો વહેતો પ્રવાહ.
એ ક્યાંય ન રોકાય એવો વહેતો પ્રવાહ. એ વહેતો પ્રવાહ એનું નામ જ છે. નદીના કિનારામાં ઉતરીને નદીના અંદર પડે ને નદીના અંદર પડીને કોઈ પાણીને રોકવાની કોશિશ કરે, એ પાણી રોકાય જ નહીં. એ પાણી કેટલા ગામથી પસાર થતું થતું આગળ ગયું છે. એ કેટલા ગામથી પસાર થતું આગળ ગયું તમારી પાસે પહોંચ્યું. એ ક્યાંય ન રોકાયું. એ તમારી પાસે ક્યાં રોકાવાનું છે? એને રોકવાની જો કોશિશ કરશો તો પોતે તણાઈ જશો. કારણ કે પાણી રોકાય એવું નથી. એ ક્યાંય રોકાય એવું નથી. એ પાણી ક્યાંય ન રોકાયું. અહીંયા શું રોકાશે? હજી તો એ રોકવા તમે નદીમાં પડો છો. ડૂબવાની સંભાવના છે, મરવાની સંભાવના છે. બહાર નીકળે અને ચૂપચાપ બહાર નીકળે અને દેખે આ પાણી આવ્યું ને ગયું. કારણ કે રોકાયા એવું નથી. ત્યાં કોઈ મૂર્ખાવું કામ કરતો નથી કે પાણીને નદીમાં પડીને રોકવાની કોશિશ કરે. પણ અહીંયા આપણે આવું કામ કરીએ છીએ. જે ડોલર હજારો લોકોના હાથમાં વહેતા 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 આપણા હાથમાં આવે છે, ત્યારે આપણે સીધા તિજોરીમાં બંધ કરવા માંગીએ છીએ કે હવે આગળ ન જાય. એ ક્યાંય રોકાયા નથી. અહીંયા કેવી રીતે રોકાશે? એ પ્રવાહ છે. એ પ્રવાહ અહીંયા રોકાય કેવી રીતે? એ ક્યાંય નથી રોકાયો. અહીંયા કેવી રીતે રોકાય? એને રોકવાના ચક્કરમાં તે ભાવ મરણ કરીને મરી રહ્યો છે અજ્ઞાની. જ્ઞાની એને રોકવાના ચક્કરમાંથી બહાર નીકળી જાય છે ને ચૂપચાપ એક હાથેથી આવ્યું, આ બીજા હાથે ગયું. એટલું દેખે છે દૂરથી. પોતે કિનારા પર આવી ગયા. આ પાણીનો પ્રવાહ આવ્યો અને વહ્યો. માત્ર એના જ્ઞાતા દ્રષ્ટા રહે છે. રોકવાની એક વૃત્તિ તે અંદરમાંથી નીકળી ગઈ. એવી વૃત્તિ કે હવે સુખ બુદ્ધિપૂર્વક પદાર્થને રોકવાનો ભાવ જ અંદરથી મટી ગયો. એટલા માટે કે પોતાની પરિપૂર્ણતા જાણી લીધી. રોકીને પણ હું ક્યાં મૂકીશ? જ્યારે ખબર પડી કે આ મારી પાસે જે પાણીનો ગ્લાસ છે, એ ગ્લાસ આખે આખો ભરેલો છે. એ આખો ગ્લાસ ભરેલો છે. હવે કેટલી પાણીની બોટલો બીજી ભરેલી હોય, પણ એ પાણીની બોટલથી મને મતલબ શું છે? આખો ભરેલો છે. એ પાણી જે ભલે આટલું ભરેલું છે, એને હું નાખીશ કે આમાં જગ્યા જ નથી. જેવું દેખી લીધું કે ગ્લાસમાં જગ્યા જ નથી, હવે ગમે એ હોય એના ઉપર નજર નથી જતી. કારણ કે આમાં નાખવા માટે જગ્યા જ નથી. જ્યારે તમને આત્માની અનુભૂતિ થઈને યુ રિયલાઇઝ ધેટ યુ આર કમ્પ્લીટ, then you have realized that you are full of knowledge and infinite bliss. Now you don't have to be dependent any material object. એક એક આવી દ્રષ્ટિ અંદરમાંથી પ્રગટ થાય. દરેક સમયે પછી તમે પોતાને પૂર્ણતાનો અનુભવ થાય. અને આ જ પૂર્ણતા છે. મર્યા પછી કઈ લઈને જવાનું નથી. કેટલો નબળો છું હું, કઈ લઈને જવાનું નથી. આત્માને શક્તિશાળી લોકો કહે છે હું કેટલો નબળો છું કે $1 પણ અહીંથી લઈને જવાનું નથી. $1 પણ હું અહીંથી લઈને જવાનું નથી. આ મારી નબળાઈ છે કે મારી મહાનતા છે? આ મારી મહાનતા છે. આ મારી મહાનતા છે. એટલા માટે પાણીનો ગ્લાસ આખો ભરેલો હોય, એમાં પાણી નાખો, છલકાઈને બહાર ઢળી પડે છે. અંદર પાણી જતું જ નથી. કારણ કે સ્પેસ નથી. આખો ભરેલો છે. જાય તો જાય ક્યાં પાણી? આપ ચૈતન્ય પરિપૂર્ણ પરમાત્મા એવો અનંત ગુણોથી ભરપૂર કે $1 અંદર જાય તો સ્પેસ જ નથી ક્યાંય. એવો પરિપૂર્ણ ભરેલો છે. અહીંયાનું અહીંયા જ રહી જાય. કારણ કે અંદર નાખે ક્યાં? એવો પરમાત્મા હું છું. આ નથી લઈને જતો એ નબળાઈ નથી, મારી મહિમા બતાવે છે કે આ હું પરમાત્મા પરિપૂર્ણ છું. અને અનંત 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 ભવમાં અનંત વસ્તુને છોડી આમ આમ છે. અનંત અનંત ભવમાં અનંત વસ્તુને છોડી એ વાતને બતાવે છે કે અંદર જાય એમ જ નથી. એવો પરિપૂર્ણ હું છું. આવો પરિપૂર્ણ છું એ જ્યાં ખબર પડી, ત્યાં હાથ ફેલાવા વાળી વૃત્તિ મટી ગઈ. હવે હાથ ફેલાવા વાળી વૃત્તિ મૂટી ગઈ. આ જાગૃતિ પ્રગટ થાય. ભગવાન પોતાની પરિપૂર્ણતાની જાગૃતિ. જગ્યા જ નથી. જગતથી હવે અપ્રભાવિત થયો. જગતમાં હવે જે કંઈ પણ ચાલે છે એનાથી આખું ચાલે છે તે ચાલે છે. અંદરમાં એ જાગૃતિ દરેક સમયે વર્તે છે. બુદ્ધ એક ગામથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં લોકોએ ઘેરી લીધા, ગાળો આપવા માંડ્યા. બુદ્ધે કહ્યું
તમારે જે વાતચીત કરવી હતી, વાતચીત થઈ ગઈ હોય તો કહો, મને રસ્તો કરી આપો, મારે આગળના ગામ જવું છે. લોકો કે વાતચીત, આ વાતચીત ક્યાં હતી? આ તો ગાળો હતી. તમે ગાળો આપો છો પણ હું લેતો નથી. તમને કોઈ પણ વ્યક્તિ ગાળ આપે છે એટલે તમે નથી લેતા. એ ગાળ તમે આપે છે એ તમે લેવા માટે કંઈક હોવું જોઈએ, કોઈ જગ્યા હોવી જોઈએ, કોઈ સેન્ટર હોવું જોઈએ કે જ્યાં ગાળ બિલકુલ લઈ જઈને ચૂભે. સામેવાળો ભલે આપે પણ તમારામાં ચૂભવા માટે કંઈક સેન્ટર તો હોવું જોઈએ. બસ એ સેન્ટરનું નામ જ અહંકાર છે. એ અહંકારના ઉપર ગાળ ચોટે છે. જેને સેન્ટર જ નથી રહ્યું, હવે ગાળ ચોટે તો ચોટે ક્યાં? એ કોઈ પણ વ્યક્તિની અસર હવે થાય કેવી રીતે? બુદ્ધને જયારે એમ કીધું કે બસ હવે તમે, આ તો રીતસરની ગાળ આપીએ છે અને તમે કહો છો વાતચીત પૂરી થઈ ગઈ હોય તો? બુદ્ધનો જવાબ હતો, હું આગળના ગામથી અત્યારે આ ગામ આવ્યો અને જે ગામથી પસાર થઈને હું આ ગામ આવ્યો છું એ ગામના લોકોએ મને મીઠાઈ આપી હતી, પણ મારું પેટ ભરેલું હતું, જગ્યા જ નથી. મેં મીઠાઈ નહીં લીધી. મેં નહીં લીધી, લેવી નહીં લેવી મારા ઉપર છે. મેં નહીં લીધી. એ લોકો મીઠાઈને લઈ ગયા. હવે શું કરશે? એ મીઠાઈ એના ઘરવાળાને વેચશે, કારણ કે મેં તો લીધી નહીં. મેં નહીં લીધી, એના ઘરવાળાને વેચશે. અને અહીંયા આ ગામમાં તમે ગાળો આપો છો. હવે હું દેવા તૈયાર નથી, હું નથી લેતો, તો હવે તમે આ ગાળોનું શું કરશો? તમારા ઘરે જઈને જ કોઈકને આપશો, કારણ કે તમારી અંદર એટલી ભરેલી છે. તમે એ તમારા અંદર ભરેલું બહાર કાઢો છો. વ્યક્તિ સાથે મતલબ નથી કે સામે વ્યક્તિ કોણ છે, તમારો જ ઉભરો બહાર કાઢો છો. હું લેવા તૈયાર નથી. જ્યારે તમને ખબર પડે કે હું પરિપૂર્ણ છું, ત્યારે તમે એના ઉપર આખા જગતથી અપ્રભાવિત થઈ એક ન્યુટ્રલ એક એવી દશાએ પહોંચ્યા. અતિ ને ઓળંગી ગયા. ન તો રાગની હતી, ન દ્વેષની હતી. એ ઘટના મને સ્મરણમાં આવી. એક રાજાનો મિત્ર હતો. રાજાને ખબર પડી કે ફકીર થઈ ગયો છે અને એ ફકીર નું મારા રાજ્યમાં આજે આગમન થવાનું છે. તો રાજાએ એના મંત્રીને કહ્યું, એક કામ કરો, મારો બાળપણનો લંગોટિયો મિત્ર જે ફકીર થઈ ગયો છે, જેની દેશમાં નહીં પરદેશમાં આખા જગતમાં ખ્યાતિ ફેલાઈ રહી છે, એ આજે આપણા રાજ્યમાં પ્રવેશ કરે છે. દીવાઓ પ્રગટાવો, દીવડાથી આખા રાજ્યને એવું શણગારો, ફૂલોથી રાજ્યને શણગારો અને રસ્તા ઉપર ગાલીચાઓ પાથરી દો. મખમલ જેવા મુલાયમ ગાલીચાઓથી આ રાજ્યની સડકોને એવી રીતે સુશોભિત કરી દો. રાજાએ મંત્રીને ઓર્ડર કર્યો, આખું રાજ્ય શણગારવામાં આવ્યું. ફકીર મિત્ર રસ્તામાં જ સમાચાર મળી ગયા કે રાજા જે મારો નાનપણનો મિત્ર એ તૈયારી કરીને બેઠો છે બતાવવાની કે જો મારી પાસે કેવા ફૂલ ને કેવા દીવડાઓ ને કેવું મારું રાજ્ય, એની મોટાઈ બતાવવા માટે જો મારો લંગોટિયો મિત્ર તૈયારી કરીને બેઠો છે. એણે શું કર્યું? પોતાના પગમાં કાદવ અને કીચડ વાળા પગ કરી નાખ્યા, ગંદા ગંદા પગ કરી નાખ્યા, કપડા ગંદા કરી નાખ્યા અને રાજાને મળવા માટે એ જ તે આ મખમલ જેવા મુલાયમ એવા ગાલીચા ઉપર ચાલતો ચાલતો રાજમહેલ તરફ જાય છે. રાજા સામેથી આવતા હતા એનું સ્વાગત કરવા માટે, ને રાજાએ જોયું ને જોતા જ રાજા ચોંકી ગયા કે આના પગમાં આ કાદવ કીચડ કેમ? વરસાદ ક્યાંય નથી, એક પાણીનું ટીપું પણ દેખાતું નથી અને આના પગ કાદવ કીચડથી કેમ? રાજાએ કીધું કે કેમ, કયા વરસાદ જેવું લાગતું નથી ને આ થયું શું? ફકીરે કીધું, તું શું સમજે છે? મને રસ્તામાં જ સમાચાર મળી ગયા હતા કે તું તારી અમીરી બતાવવાનો છે. તું તારી અમીરી બતાવે છે તો હું મારી ફકીરી બતાવું.
અને રાજા તરત જ એને ગળે લાગી ગયા. અને રાજા એ ગળે લાગી ગયા કે મિત્ર, મેં વિચાર્યું તું કે તું ખરેખર ફકીર બન્યો હોઈશ, પણ તું એનો એ જ છો જે જ્યારે પહેલા હતો. પેલા તને રાગ હતો, હવે તને દ્વેષ થઈ ગયો. તારામાં હજી અહંકાર ક્યાંક ને ક્યાંક એ પડેલો છે કે હું તને બતાવું, હું તને મારી ફકીરી બતાવું. એમાં પણ તારો અહંકાર ભરેલો છે. જ્યારે રાગ નથી રહ્યો તો આ દ્વેષ ક્યાંથી ઊભો થયો? કાદવ કીચડ વાળા કરવાની જરૂર કેમ પડી? ન્યુટ્રલ. કોઈ રાજા મહેલમાં રહીને ફૂલોના ગાલીચા ઉપર ચાલવા માંગે છે, આ રાગ થઈ ગયો. અને કોઈ આ કાદવ કીચડ વાળું શરીર કરીને આ દ્વેષ થઈ ગયો. વૈરાગ્યનો મતલબ એ કે શરીર છે એની અમને ખબર જ નથી રહેતી, એ તો એ દશાનું નામ વૈરાગ્ય છે કે શરીરના પરમાણુનો ઢગલો અહીંયા પડ્યો છે. કૃપાળુ દેવ કે વિચાર કરે ત્યારે ખબર પડે છે કે અમે દેહધારી છીએ. વૈરાગ્યની દશા બહુ નિરાળી દશા છે. એવું છે. એટલે હે ત્રણ લોકના નાથ ભગવાન પરમાત્માઓ, બેમાં એક સમતલ એવું ન થાય કે અતિ થઈ જાય. પેલા રાગની અતિ હતી, હવે દ્વેષની અતિ થઈ જાય. જાગૃતિ વર્તે દરેક સમયે, દરેક સમયે અવેરનેસ કે રાગની અતિમાંથી દ્વેષની અતિ તો નથી થઈ રહી. મોટા ભાગે આ જ થાય છે. એટલા માટે જ તે ભગવાનને વિત દ્વેષી નથી કહ્યા, ભગવાનને વિતરાગી કહ્યા છે. એટલા માટે જ તે, એનું કારણ આ છે. કારણ કે આ જગતમાં જેટલા પણ પાપ થયા છે આજ સુધી, એ બધા પાપ દ્વેષના કારણે નહીં, બધા પાપનું મૂળ રાગ હતું. અને રાગના કારણે પાપ થયા. રાગ એનું મૂળ હતું. દ્વેષ તો પાછળથી થયો હતો. 5 પ્રકારના પાપ કયા છે? હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ને પરિગ્રહ. આ 5 પાપ કયા છે? એ 5 પાપ એનું મૂળ રાગ છે, દ્વેષ નથી. 5 પાપનું મૂળ રાગ છે. એટલા માટે વૈરાગ્યની ચર્ચા આજે આપણે કરીએ છીએ. પાંચેય પાપનું મૂળ રાગ છે. એટલા માટે વૈરાગ્યની ચર્ચા કરીએ છીએ. હિંસા, પહેલું પાપ હિંસા છે. આ પૃથ્વી ઉપર જેટલી પણ હિંસા થઈ એ દ્વેષના કારણે નથી થઈ, રાગના કારણે થઈ છે. જેટલી હિંસાઓ થાય છે એ રાગથી થાય છે, દ્વેષથી નથી થતી. બિલાડી ઉંદરને મારીને ખાઈ જાય છે, એ ઉંદરની હિંસા કરે છે. એ જન્મજાત એ બિલાડીને ઉંદર સાથે શત્રુતા છે, દ્વેષ છે? બિલકુલ નહીં. લોકો કહે છે કે બિલાડીને જન્મથી તે ઉંદર સાથે બનતું નથી. આ વાત મને સમજાતી નથી. બિલાડીને ઉંદર પ્રત્યે દ્વેષ નથી. બિલાડી ઉંદરને મારે છે એ રાગથી મારે છે, દ્વેષથી નથી મારતી. કારણ કે બિલાડી એમ સમજે છે, જેમ તમે રસગુલ્લું ખાવ છો એ દ્વેષથી ખાવ છો કે રાગથી ખાવ છો? તમે તમારું ભોજન માન્યું છે. ભોજન માણસ દ્વેષથી નથી કરતો, રાગથી કરે છે. બિલાડી ઉંદરને મારે છે રાગના કારણે મારે છે, દ્વેષના કારણે નહીં. એને ઉંદર પ્રત્યે દ્વેષ નથી, ખાવાનો રાગ છે. રાગના કારણે હિંસા થાય છે. હિંસાનું મૂળ કારણ રાગ છે, દ્વેષ નથી. હજી બહુ ઊંડા રહસ્ય છે. આવા રહસ્ય બહુ ઊંડા છે. જેટલી પણ હિંસા આ પૃથ્વી પર થઈ એ બધી રાગના કારણે થઈ છે. રામાયણના યુદ્ધ થયા, મહાભારતના યુદ્ધ થયા, આ બધા તે રાગના કારણે થયા છે, દ્વેષના કારણે નહીં. એટલા માટે ભગવાન વૈરાગ્યની અને વિતરાગતાની વાત કરે છે. મહાભારતના યુદ્ધ, રામાયણના યુદ્ધ. કહેવત આપણે છે, જર જમીનને જોરું છે કજિયાના છોરું. આ જર જમીનને જોરું, પૈસો, જમીન અને જોરું, આ ત્રણેય કજિયાના લડાઈના હિંસાના કારણો છે. રામાયણનું યુદ્ધ થયું, એ રામાયણનું યુદ્ધ એ જોરુના કારણે થયું. મહાભારતનું યુદ્ધ થયું એ જમીનના કારણે થયું. અને એ દ્વેષ નતો, રાગના કારણે રામાયણ થઈ.
રામને પણ સીતા પ્રત્યે રાગ હતો, રાવણને પણ સીતા પ્રત્યે રાગ હતો, બેયને રાગ હતો. એ રાગના કારણે આ રામાયણ થઈ, નહીં તો રામાયણ ન થાત. મહાભારતના યુદ્ધ એ દ્વેષથી નથી થયા, રાગથી. પાંડવોને જમીન જોતી હતી અને કૌરવોને જમીનનો રાગ હતો. રાગ ન પૂરતો થયો, એની પૂર્તિ ન થઈ તો દ્વેષ થઈ ગયો. દ્વેષ પછી થાય છે, પેલા મૂળ રાગ હોય છે, મૂળમાં રાગ છે. ભારત પાકિસ્તાનના યુદ્ધ જે થાય છે એ યુદ્ધ દ્વેષના કારણે નહીં, રાગના કારણે થાય છે. રાગ છે ભારતને પાકિસ્તાનને બંનેને, એટલા માટે ઝઘડો કરવા તૈયાર થઈ જાય છે નાની નાની વાત પર. બંનેને રાગ છે, બેયનું મૂળ કારણ રાગ છે. ભારતને કાશ્મીરનો રાગ છે અને પાકિસ્તાનને કાશ્મીરનો રાગ છે. એ રાગની પૂર્તિ નથી થતી, ત્યાં પછી હિંસા થાય છે. બધામાં મૂળ રાગ છે. એટલા માટે દ્વેષ કરતા આ રાગ ઉપર જોર આપીને કીધું ભગવાન આપ વિતરાગી છો. એમ ન કહ્યું ભગવાન આપ દ્વેષી છો, ભગવાન આપ વિતરાગી છો. આ રાગના ઉપર જોર આપ્યું. હજી આમાં બહુ ઊંડા રહસ્ય છે. જે રાગ જે છે એ રાગ મૂળ થઈ ગયું, રાગ મૂળ થયું. જર જમીન ને જોરું, આ જોરું કેતા રામાયણ પુરાણના પન્ના ખોલવા, જોરુનો ઇતિહાસ, જમીનના ઇતિહાસ, આ મહાભારતના પાના ખોલવા. અને ધન માટે પુરાણોના પાના ખોલવાની જરૂર નથી. રોજ રોજ આપણે જોઈએ છે નાની નાની વાતમાં પૈસાના કારણે ઝઘડાઓ થાય છે. એના માટે શાસ્ત્રોને ખોલવાની જરૂર નથી, નજરની સામે દેખાય છે. સીધી વાત છે કે આ રાગના કારણે તે હિંસા છે. હિંસાનું મૂળ કારણ રાગ છે. તમારી ગાડીમાં બેઠા હતા, તમને તમારી ગાડીમાં રાગ હતો, એ રાગની પૂર્તિ ન થઈ તો દ્વેષ થઈ ગયો. કેવો કે કોઈ પાછળથી ટક્કર લગાવી તો એના ઉપર દ્વેષ થઈ ગયો, ટક્કર લગાવનારા ઉપર દ્વેષ થઈ ગયો. તરત જ પોલીસ આવી અને પોલીસ આવીને તરત જ પાછળ વાળાઓને ટિકિટ આપી તો પોલીસ વાળા ઉપર રાગ થઈ ગયો. ગાડી ઉપર રાગ હતો, પાછળ વાળાએ ટક્કર લગાવી તો દ્વેષ થયો. ટ્રાફિક પોલીસે ટિકિટ આપી અને પાછળ વાળાને તો પોલીસ ઉપર રાગ થયો. થોડા દિવસમાં ખબર પડી ગવર્મેન્ટે ટ્રાફિક પોલીસને સસ્પેન્ડ કર્યો, ગવર્મેન્ટ ઉપર દ્વેષ થઈ ગયો. આ રાગ દ્વેષની આ પરંપરા લાંબી ચાલે છે. આ ચાર નહીં, આવા અનંત કષાયો આગળ ચાલે. એવો જ તે આને અનંતાનુબંધી કષાય, એની લિંક ઇન્ટરલિંક કનેક્ટેડ કષાયોની પરંપરા અનાદિકાળથી આવી ચાલતી આવી છે. અને એનું મૂળ કારણ કે સ્વરૂપને ઓળખ્યું નથી. હે ચૈતન્ય પરમાત્માઓ, આ સ્વરૂપને ઓળખ્યું નથી. એટલા માટે મૂળ સમજમાં આવી જાય કે મૂળ ક્યાં હતું. આ રાગ એનું મૂળ હતું. એટલે આજે આપણે વૈરાગ્ય ઉપર ચર્ચા કરીએ છીએ. જેટલી હિંસા થઈ એ બધી હિંસાનું મૂળ રાગ છે. દુનિયામાં જેટલા જૂઠ બોલાય છે દ્વેષના કારણે નથી બોલાતા, રાગના કારણે બોલાય છે. દ્વેષના કારણે કોણ ખોટું? દુકાનદાર ગ્રાહક જાય છે, દુકાનદાર કહે છે કે જો લઈ લો માલ, આ લઈ લો, કે આ મોંઘો છે, કે ના બાપ કસમ માં કસમ બિલ કાઢું, આ કાઢું. ખોટે ખોટું કેમ બોલે છે? ગ્રાહક ઉપર દ્વેષ નથી, કમાણી કરવાનો રાગ છે. આ રાગના કારણે જૂઠ બોલાય છે, દ્વેષના કારણે જૂઠ નથી બોલાયું. એનું મૂળ રાગ હતું. આ રાગના કારણે ચોર ચોરી કરવા જાય છે, ત્રીજું ચોરી નામનું પાપ કરે છે, ચોરી કરે છે. એ ચોરી દ્વેષના કારણે નહીં, રાગના કારણે. શેઠની તિજોરીને તોડે છે, એ તોડે છે એ રાગના કારણે તોડે છે. એ અંદરમાં જે માલ ભરેલો પડ્યો છે, માલનો રાગ છે, એના કારણે તિજોરી તોડે છે. દ્વેષ નથી શેઠ ઉપર બિલકુલ. દ્વેષ હોત તો શેઠની કોપડી ફોડે, તિજોરી ન તોડે. એ તિજોરી તોડે છે કારણ કે તિજોરી ઉપર રાગ છે, શેઠ ઉપર દ્વેષ નથી. ચોરીનું મૂળ કારણ રાગ છે. અને જેટલી મા બેનની ઇજ્જત લૂંટાય છે દ્વેષના કારણે નહીં, રાગના કારણે. ભોગનો રાગ છે. અને ઘરમાં જેટલી આ ટેબલ, ખુરશી, પંખો, ટ્યુબલાઇટ, આ બધું જે દેખાઈ રહ્યું છે, આ પરિગ્રહ જેટલો છે એ દ્વેષના કારણે ઘરમાં નથી રાખ્યો, રાગ રાખ્યો. રાગના કારણે દ્વેષ થઈ જાય તો ઘરમાં કચરા પેટીના ડબ્બામાં નાખી દઈએ છે. રાગના કારણે પરિગ્રહ છે. આ પાંચેય પાપનું મૂળ રાગ છે. એટલા માટે ભગવાન વિતરાગ છે. એટલા માટે આજે વૈરાગ્ય ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. આ બેસજો ભગવાન, તમે તો અંતરમાં સ્વરૂપમાં વિચાર કરીને તત્વનો વિચાર કરે. આ બધા એંગલથી જો સ્વરૂપને સમજે તો એને ખબર પડે
અનાદિકાળથી હું આત્મા. આહ. રાગના ભાવને જ તે સુખમય માની બેઠો. જે રાગ સાક્ષાત આગ છે એવું લાગે ત્યારે સમજવું. રાગ આગ દહે સદા તાતે સમામૃત સેઈએ. જગતમાં બીજો કોઈ કારણભૂત નથી. પોતાનો જે રાગનો ભાવ છે એ એનો કારણભૂત છે. નિમિત્ત ઉપર દોષ નાખે નહીં. નિમિત્ત આવી નિમિત્ત આવું એમ નથી. એ કહેવાનો પ્રકાર. સ્ત્રી નરકનું દ્વાર છે. સ્ત્રી નરકનું દ્વાર છે. સ્ત્રી નરકમાં ભટકાવા વાળી છે. આવું બધું તમે વાંચો છો. ખરેખર સ્વરૂપ બહુ સમજવા જેવું છે. સ્ત્રી નરકનું દ્વાર નથી. પુરુષના અંદર પડેલો સ્ત્રી પ્રત્યેનો જે વિકાર એ નરકનું દ્વાર છે. સ્ત્રીને વ્યર્થમાં બદનામ ન કરો. સ્ત્રી કોઈ નરકનું દ્વાર નથી. પુરુષનો વિકાર જે છે એ નરકનું દ્વાર બને છે. પણ સ્ત્રીનો વારો પાડી નાખ્યો. કારણ કે લખાણ લખનારા બધા પુરુષો હતા. જો એકાદ સ્ત્રીએ કોઈ લખાણ લખ્યું હોત તો વારો પાડે પુરુષનો કે પુરુષ એ કોણ છે. આ બધું સમજવા જેવું છે. ઊંડાણથી સમજે. કોઈ વ્યક્તિ કોઈ નિમિત્ત સંસારનું કારણ હોતું નથી. પોતાનો તે કમજોરી પુરુષાર્થની સંસારનું કારણ છે. એટલા માટે આ જાગૃતિ રહી કે પોતાની અંદર પડેલો વિકાર જ સંસારમાં ભટકાવનારો છે. પોતાની અંદર પડેલો આ રાગ એ જ અનંત દુઃખનું કારણ બને છે. એટલા માટે જ તે જાગૃતિ વર્તે. એક 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 ક્ષણમાં જ્યાં કઈ લેવા દેવા નથી. વ્યર્થના વિકલ્પોમાં ને વ્યર્થમાં જે રાગ અને દ્વેષના ભાવ થાય એમાં ડિવિઝન પેલા પડી જાય. પ્રયોજનભૂત ને અપ્રયોજનભૂત, નેસેસરી અને અનનેસેસરીના ભેદ પડી જાય કે કયું હવે કામનું છે અને કયું નકામું છે. અત્યારની ભૂમિકામાં અત્યારે તમારે રસોઈ બનાવવા માટે બજારમાં શાકભાજી લેવા જવું જરૂરી છે. આ જરૂરી છે. આજ ગયા તમે આવા ભાવ આવ્યા ગયા. વસ્તુ ઘરે લાવવાની હતી લાવ્યા. અમેરિકાના પ્રેસિડેન્ટ કોણ બનશે હવે એ જે ચર્ચા કરવાની એ જરૂરી નથી. એટલે બે ભાગમાં વહેંચાઈ ગયું, નેસેસરી અને અનનેસેસરી. વ્યર્થના પેલા વિકલ્પોથી બચે અને એમાં વ્યર્થમાં જે પાપના પોટલા બાંધે છે એમાંથી બહાર નીકળે. શરૂઆત ત્યાંથી થશે. ક્યાંકથી તો શરૂઆત કરવાની રહેશે. ક્યાંકથી શરૂઆત કરે. અનનેસેસરીથી, અપ્રયોજનભૂત વ્યર્થમાં જે છે વ્યર્થનું એ ત્યાંથી શરૂઆત કરે. એક વ્યક્તિ છે એની ઘટના સ્મરણમાં આવી. એને તરવાનું શીખવું છે. તરવાનું શીખવું છે. ગુરુજીને કે મને તરવાનું શીખવાડો. અને તરવાનું શીખવા નદીના કિનારે જાય. ત્યાં નદીના કિનારે જતા ત્યાં તે કિનારા ઉપર હજી ઉભા હતા અને ગુરુજી હજી કે અંદર પડો એની પેલા પગ લપસ્યો અંદર પડ્યા. અંદર પડ્યા ને તરત ત્યાં ઝાડનું થડ હતું, થડ પકડી લીધું. મરતા મરતા બચ્યા. ગુરુજીએ હાથ આપ્યો, માંડ માંડ બહાર નીકળ્યા. પછી ગુરુજીને કહે છે આજ તો માંડ માંડ મરતા મરતા બચ્યો છું. પાણીમાં હમણાં ડૂબવાનો જ હતો, મરતા મરતા માંડ બચ્યો છું. હવે તો પાણીમાં પગ ત્યાં સુધી નહીં મૂકું જ્યાં સુધી તરવાનું શીખી ન લો. બસ ક્યાં એ તરવાનું શીખશે? જમીન ઉપર શીખવાનો છે, હવામાં શીખવાનો છે? એ પાણીમાં જ શીખવું પડશે. ક્યાંકથી શરૂઆત તો ત્યાંથી જ કરવી પડશે. પહેલા ઓછા પાણીમાંથી કરે પણ પાણીમાં પગ મૂકવો પડશે. એટલે કે નાની નાની ઘટનાઓથી એ શરૂઆત કરે અને આ ત્યારે થઈ શકે જ્યારે તમારામાં અવેરનેસ આવે. પણ તમારે રાગ દ્વેષ કરવા ને ન કરવા ને વ્યર્થમાં પડવું ન પડવું એ નહીં. એનું બધાનું મૂળ જે હતું એ મૂળ આ હતું, અવેરનેસ, જાગૃતિ. જાગૃતિ એ ધર્મ છે. જાગૃતિ રહી કે હવે રાગના વિકલ્પોમાં જામ થતું તરત જ ક્યાંક ને ક્યાંક એ રાગના વિકલ્પમાં છુપી રીતે પણ એમાં પ્રવર્તન થતું તો ખબર નથી હોતી.
કુંભના મેળામાં ઓલા બાવા હોય ને, એ કુંભના મેળામાં બાવા જટા વધારી હોય, બધું એવું શરીર ને કાંઈ નહીં, આમ કે અમને કાંઈ નથી, બસ હવે તો અલખ નિરંજન કરીને આમ લગાડતા હોય, કાંઈ નથી હવે. અને ત્યાં રાખ રાખી હોય, રાખ આમ ચહેરા ઉપર રાખ લગાડે, આમ બધે આખા ચહેરામાં રાખ લગાડી દી હોય. શરીરમાં અમને કાંઈ નથી રાખ્યું, શરીરમાં રસ જ નથી રહ્યો એમ. એક છે ને ડબ્બો રાખે, એ ડબ્બો, એ ડબ્બાની અંદર શું હોય? દર્પણ હોય. એ અરીસો રાખે દર્પણમાં, અરીસો આમ રાખે, પછી એ રાખ લગાડે ને ત્યારે રાખ લગાડે ત્યારે આમ કરી કરીને લગાડે રાખ. એટલે આમ લગાડવી છે રાખ, પણ પાછી આમ બરાબર લાગે છે કે નહીં, પાછી મેકઅપ કરતા એવી રીતે રાખ નહીં, તે આમ જોઈ જોઈને લગાડે. હવે કે રાગ નથી રહ્યો, પણ આજ તો મોટો રાગ છે કે રાખ બરાબર લાગે છે કે નહીં. પાછી ક્યાંક ને ક્યાંક આ છુપા ભાવ પડેલા છે અને ભ્રમ ઉભો કરે છે કે વૈરાગ્ય આવ્યો છે. વૈરાગ્ય નો અર્થ જે છે કે બેમાં નતો રાગ નતો દ્વેષ. મને ફોટા પડાવવામાં રસ નથી, રસ નથી. કોઈને કીધું કે ભાઈ મારો ફોટો પાડી દો, કે ના અમને રસ નથી. પણ કોઈ તમારો ફોટો પાડે તો તમે તરત જ કહી દો છો ના ભાઈ મારો ફોટો નહીં પાડવાનો, મને ફોટો પાડવામાં રસ નથી. હજી રસ છે, ફોટો પાડવામાં રસ છે. વૈરાગ્યનો અર્થ એ છે કે કોઈ પાડે તો પણ નહીં કઈ, અને ન પાડે તો પણ કઈ નહીં, એને પડી જ નથી, ડિસ્કનેક્ટ થઈ ગયો. આને કહેવાય એના પ્રત્યેના એના ભાવો છૂટી ગયા, એના પ્રત્યેના ભાવો છૂટી ગયા. પોતે વિમાનમાં બેઠા છે, એરોસ્ટેસે પૂછ્યું વેજ કે નોન વેજ, તમે કીધું વેજ, બાજુવાળાએ કીધું નોન વેજ. એના પ્રત્યે દ્વેષનો ભાવ ઉભો થયો. આ ક્યાં પાપી, આ કેવું કેવું ખાશે હમણાં, આ કેવું કેવું ખાશે, કેવું કેવું. પેલા એ અડધો કલાક ખાઈને પેટ ભરીને ઊંઘી ગયો હોય, પણ તમને 8 કલાક સુધી એ પાપી બાજુમાં ક્યાં બેઠો છે હજી, એ હજી આ વ્યર્થના પાપ થયા. તમે માંસ ખાતા નથી, પણ માંસને લગતી કોઈ ઘટના ઘટી, આ ભાવ આવો ઉભો થઈ ગયો. વૈરાગ્યનો મતલબ એ કે મને માંસ પ્રત્યે રાગ નથી અને માંસ ખાનારા પ્રત્યે દ્વેષ નથી. આનું નામ માંસ છોડ્યું કહેવાય. પોતાને એ ભાવ છૂટી ગયો, એનાથી કોઈ કનેક્શન જ હવે ન રહ્યું. આ દશા પોતાને બે આ જે ભાવ હતો એ ભાવ વસ્તુ છોડવાનો અર્થ એ કે હવે એના પ્રત્યે ન ભાવ રહ્યો એમ. અવેરનેસ ને જાગૃતિ રહી. જાગૃતિ જેટલી રહી છે એટલો તે ત્યાં ઇન્દ્રિયોના વિષયોનો રસ મોળો પડે ને વૈરાગ્ય પ્રગટ થાય. જાગૃતિ એકમાત્ર ઉપાય છે. જાગૃતિથી ભોગોના ભાવ છૂટે છે. જાગૃતિથી ઇન્દ્રિયોનો જે રસ આવતો તો એ છૂટવા લાગે છે. અને અજ્ઞાનીને આ જાગૃતિ ખતરનાક લાગે છે, એટલે જે જાગૃતિને ધર્મ કહીએ છે લોકોને આ ગમતો નથી. કારણ કે જાગૃતિ રહેતા તે ઇન્દ્રિયોના ભોગો માં જે આનંદ આવતો તો એ આનંદ એનો છૂટવા લાગે છે. ને ખબર પડે છે કે હું બટાટા મોઢામાં નાખીને ખાતો નથી, આ સ્ત્રીનું શરીર છે, એને આ સ્ત્રીનું શરીર હાથમાં છે, આ માંસ છે એવું યાદ આવે, ખબર પડે કે આ તો માંસ છે, હાડકું છે, ચરબી છે, લોહી છે, અરે આ તો માંસનો ઢગલો અહીંયા છે. એ તરત જ અવેરનેસ આવે, એને રસ છૂટવા લાગે છે. અને એને છોડવો નથી એટલે એને જાગવું નથી, બેહોશીમાં રહેવું છે. જેટલો બેહોશીમાં રહે એટલો એ ઇન્દ્રિયોનો આનંદ વધારે લઈ શકે, નહીં તો આનંદ આવે જ નહીં. એ જ કારણ છે લોકો દારૂ પીને ભોગવા માંગે, એટલે કે જેટલો બેહોશ થઈ જાય, જેટલો ભૂલી જાય એટલો આનંદ વધારે આવશે. જાગૃત થાય, આનંદ છૂટતો જાય. ઇન્દ્રિયોના આનંદને છોડવા માટે અવેરનેસની જરૂર છે, વૈરાગ્ય માટે જાગૃતિની જરૂર છે. એટલા માટે તે કીધું બધા જ સુપ્રીમ રિલિજન બસ આ ચૈતન્યની જાગૃતિ. એક આ જાગૃતિ પ્રગટ થઈ કે તરત જ હવે એના સંબંધમાં જેટલા ભાવો થતા હતા ભાવોથી છુટકારો થતો ગયો. ત્યારે હવે એક એવી દશા પ્રગટ થઈ, ધન અને ધૂળ વચ્ચેનો ભેદ મટી ગયો.
મહેલ અને માટી વચ્ચેનો ભેદ મટી ગયો. શરીરના પરમાણુ અને રાખ વચ્ચેનો ભેદ મટી ગયો. કાદવ અને સોના વચ્ચેનો ભેદ મટી ગયો. રત્ન અને કાચના ટુકડા વચ્ચેનો ભેદ મટી ગયો. આવી જ્યાં દશા પ્રગટ થવી એનું નામ વૈરાગ્ય છે. આ ભેદ મટી જવાનો ભાવ બહુ ઊંડો છે. વસ્તુમાં ભેદ નથી મળતો. કાદવ કાદવ હોય છે, સોનું સોનું હોય છે, ભેદ મટી નથી ગયો. ધન ધન છે, ધૂળ ધૂળ છે. ધૂળ લઈને બજારમાં જશે તો કઈ વસ્તુ મળવાની નથી. ધન લઈને જશે તો મળશે એને. પણ ભેદ મટી ગયો એનો મતલબ શું? એનો મતલબ બહુ ઊંડો છે. આ ભેદ નથી હોતા એમ નહીં, ભેદ બધા છે. આ ટેબલ છે, આ ખુરશી છે, આ ટીપાઈ છે, આ છે, આ છે, આ બધું આ ભેદો છે. ભેદો હોય છે, ભેદો તો પડ્યા છે, ભેદ છે ત્યાં. પણ એનો ભાવ એ છે કે જ્ઞેયોના ભેદોને લઈને જ્ઞાનમાં જે ભેદ માલુમ થતો તો એ ભેદ ત્યાં મટી ગયો. સમયસાર. તેરમી ગાથાના અંતમાં આ વાત કરી, છેલ્લે ભાવાર્થમાં. જ્ઞેયોના ભેદોને લીધે જ્ઞાનમાં જે ભેદ ઉત્પન્ન થતો હતો, એટલે કે ભેદ માલુમ થતો હતો, એ ભેદ મટી ગયો. સામે જે છે કે આનું સ્વરૂપ કેવું છે સમજવા જેવું છે. ભેદ નથી હોતા એમ નહીં, ભેદ તો હોય છે. જ્ઞેયોના ભેદો હોય છે. જ્ઞેયોના ભેદો નથી એમ નહીં. જ્ઞેયોના ભેદો હોત જ નહીં તો જગતમાં 6 દ્રવ્ય છે. આ 6 દ્રવ્ય ભેદ છે. અને ભેદ કોણે કયા? કે કેવળી ભગવાને કયા કે જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ. આ ભેદ છે કે નહીં? ભેદ તો છે. તો ભેદ છે. અને ભેદ ક્યારે કયા? કે જ્યારે જાણ્યા ત્યારે તો ભેદ કયા જ્ઞાનમાં? તો કેવળ જ્ઞાનમાં જણાય પણ છે. ભેદ હોવા એ ખતરનાક નથી, ભેદ જ્ઞાનમાં જણાય એ ખતરનાક નથી. પણ જ્ઞેયોના ભેદના કારણે જ્ઞાનમાં ભેદ માલુમ થવો એ ખતરનાક છે. આનો ઊંડો ભાવ સમજવા જેવો છે. એમ છે. અહીંયા આ ખુરશી પડી છે અને આ દર્પણ છે અને અહીંયા સોનાનો એક દાગીનો પડ્યો છે. તો આ ભેદ છે કે આ ખુરશી છે ને આ સોનાનો દાગીનો છે. તો આ દર્પણ અત્યારે આમ છે, તો આ દર્પણમાં ખુરશી પ્રતિબિંબિત થાય છે. પછી આમ દર્પણ થયું તો દાગીનો પ્રતિબિંબિત થયો. તો ખુરશીમાં અને દાગીનામાં તો ભેદ છે, પણ ખુરશી પ્રતિબિંબિત થાય તો કે દાગીનો પ્રતિબિંબિત થાય તો આમાં કોઈ ભેદ પડતો નથી. આ એવું ને એવું છે. જ્ઞેયોના ભેદોને લઈને જ્ઞાનમાં ભેદ માલુમ હવે નથી થતો, એનું જોર અહીંયા રહ્યું. એને એમ કહેવાય કે હવે આ ભેદોમાંથી બહાર નીકળી ગયો, કારણ કે જોર અહીંયા છે. સ્વરૂપના લક્ષ્ય વિતરાગતા પ્રગટે છે. સોનું અને કાદવ એના ઉપર લક્ષ્ય કરવાથી વિતરાગતા નથી પ્રગટ થતી. સોનું જ્ઞાનમાં જણાય કે કાદવ જ્ઞાનમાં જણાય, એ જ્ઞાન ઉપર જ નજર રહી અને જ્ઞાનને એક રૂપે જાણ્યું કે ભેદ વગરનું જાણ્યું કે હું તો જેવો છું એવો છું. સ્વરૂપના લક્ષ્ય વિતરાગતા પ્રગટ થાય, પરના લક્ષ્ય વિતરાગતા ન પ્રગટ થાય કે આ સોનું અને કાદવ મારા માટે બે સરખા, સોનું ને કાદવ મારા માટે બે સરખા. એ તો પર ઉપર નજર ગઈ. પણ એ જણાતું તું ત્યારે અહીંયા નજર હતી, આ જણાતું તું ત્યારે અહીંયા નજર હતી. એમ જાણતો હતો કે હું તો એનો એક જ રહ્યો, મારામાં ભેદ ન ઉભો થયો. જ્ઞેયોના ભેદોને લીધે જ્ઞાનમાં ભેદ માલુમ ન થવો સમયસાર. ત્યાં એને કહેવાય કે આ ભેદમાંથી બહાર નીકળી ગયો. હવે એને ભેદ નથી દેખાતા. ભેદ નથી દેખાતા એટલે ભેદોને લઈને જ્ઞાનમાં ભેદ માલુમ નથી થતો. એ નિર્વિકલ્પ કયો એને. એમ નિર્વિકલ્પ કયો એને નિર્વિકલ્પ કયો. કેવળ જ્ઞાનમાં જીવ અનંત છે તો અનંત જીવના ભેદ હતા કે નહીં? પૂતગલ જીવ કરતા અનંત ગણા છે, આ કેવળ જ્ઞાનમાં જણાયા કે નહીં? આ બધા ભેદો કેવળ જ્ઞાની ભગવાને કહેલા છે, તો જણાયા વગર કેમ કીધા? પણ એ ભેદો કેવળ જ્ઞાનમાં જણાય, પણ ભગવાન કહે છે હું ચૈતન્ય તત્વ તો એક જ છું, આ જે જણાવવું હોય તે જણાય. આવું જે અંદરમાં પ્રતીતિમાં કોતરાઈ ગયેલું છે એનો ભાવ આ છે. જ્ઞેયોના ભેદોને લઈને
જ્ઞાનમાં ભેદ માલુમ ન થવો. ભેદ માલુમ થવો એ વિકલ્પ છે, ભેદ માલુમ ન થવો હવે એ નિર્વિકલ્પ છે. 39 પાના ઉપર આ વાત લખી છે. એટલા માટે ભગવાન આ બહુ સૂક્ષ્મ બધા સ્વરૂપ સમજવા જેવા છે. શબ્દો જે છે ને, શબ્દનો ભાવ આ સમજવા જેવો છે. બધા એક એક ગુણ, એક એક દ્રવ્ય, એક એક એની પર્યાય, આ જે બધી એ બધું જે ભેદરૂપ જે છે, પણ પોતાની અંદર હવે એવો ભેદ પડતો નથી. આખા જગતને દેખે તો દર્પણને એક રૂપે દેખે છે. એ દર્પણને એક રૂપે દેખે છે. હું જ્ઞાન દર્પણ છું, હું જ્ઞાન દર્પણ છું. કોઈએ એ 10 કિલો સોનાનું બિસ્કિટ આપ્યું અને દર્પણની સામે મૂક્યું. દર્પણ કેટલું મોટું થઈ ગયું? કઈ નહીં, જેવું હતું એવું ને એવું રહ્યું. અને દર્પણમાંથી એ દર્પણની સામે જે પડ્યું હતું બિસ્કિટ એને લઈ લીધું. કઈ દર્પણ કઈ નાનું નથી થઈ ગયું, દર્પણ મોટું નથી થયું, દર્પણ નાનું નથી થયું, જેવું હતું એવું છે. એમાં ચૈતન્ય તત્વ એ જ્ઞાનની સામે આ બધા તમે કરોડો રૂપિયા કમાઈ લીધા, પડ્યા છે તમારા ઘરમાં, પણ આ સ્વરૂપમાં કઈ થોડો વધારો થઈ ગયો? સ્વરૂપ તો એનું એ જ છે. અને ઘરમાંથી જતા રહ્યા, નુકસાન થઈ ગયું, પણ એ તો દર્પણની સામેથી વસ્તુ ગઈ. દર્પણને શું થયું? આવું જે ચૈતન્ય તત્વ એને નજરમાં લે તો એનું નામ વૈરાગ્ય પ્રગટ થયો. એમ કહેવાય કે હવે એને બસ સ્વરૂપના લક્ષ્ય હવે જગતમાં રાગ દ્વેષ મટે છે. હવે એને કઈ એક જ આ ઉપાય છે, પરના લક્ષ્ય નહીં, સ્વના લક્ષ્ય વિતરાગતા પ્રગટ થશે. પરના લક્ષ્ય તો રાગ છે, વિકાર છે. સ્વરૂપનું લક્ષ્ય ચૈતન્ય અને એનો ભાવ પૂરો ગ્રહણ કરે. રાગનો ભાવ અને દ્વેષનો ભાવ, બંને ભાવ હવે જ્ઞાન રહ્યા. એમ છે. મારા સાહેબ હતા, મારા સાહેબ ભણવા બેસતા હતા, ભણતા હતા એ પેલા. ઝટકો લાગ્યો એકવાર એમને. અરે અમાય તે કશાય આવો હોય, અમાય કશાય આવો હોય. 19 વર્ષનો હતો ત્યારે એક જગ્યાએ મારા સાહેબ કેટલા વર્ષોથી 35 વર્ષથી દીક્ષા પાળતા હતા. બેઠા હતા પ્રવચન સાંભળવા, અને કોઈ આવીને સમાચાર આપ્યા એમની જે પત્ની હતી, સંસારની પત્ની, એ ગુજરી ગઈ. એ દિવસે ગુજરી ગઈ. સમાચાર આપ્યા કે મહારાજ સાહેબ કે આવી ઘટના ઘટી છે. તરત જ મોઢામાંથી એમ વાક્ય નીકળી ગયું કે હાશ, કે ભલું થયું ભાંગી જંજાળ, ભલું થયું ભાંગી જંજાળ. કે મેં કીધું આ શું ભલું થયું ભાંગી જંજાળ? એટલે હજી સુધી જંજાળ હતી કે ભાંગી? 35 વર્ષથી દીક્ષા પાળો છો, જંજાળ હોય તો ભાંગી કહેવાય. જંજાળ તો પેલા જ છૂટી ગઈ હતી, તો આ કેમ આવો ભાવ આવ્યો કે ભલું થયું ભાંગી જંજાળ? હજી અંદર ક્યાંક ને ક્યાંક પડ્યો તો એ ભાવ, એ અહીંથી બહાર ઉભરો આવીને બહાર નીકળી ગયો. ભલું થયું ભાંગી જંજાળ, નહીં તો કઈ નથી. વૈરાગ્યનો મતલબ હવે એની સાથે કંસન જ ન રહ્યું. એ જેમ બીજા કોઈની ઘટના સાંભળી એમ આ ઘટના સાંભળી લીધી. હવે એને ભેદ નથી પડતો એવો કે આ કોઈ ને આ કોઈ વચ્ચે કઈ આ નજીકનું ને આ દૂરનું. એ ભેદોમાંથી બહાર નીકળી જવાનું નામ વૈરાગ્ય છે. આવું છે. ત્યાં પછી એને કોઈ ભાવ નથી ત્યાં એવો. જ્ઞેય તરીકે માત્ર એને જાણે છે, બસ જાણે છે. જ્ઞાતા દ્રષ્ટા રહેવું છે એમાં જ્ઞાતા દ્રષ્ટા રહેવામાં વાંધો નથી. એમાં આ ટેબલ છે, આ ખુરશી છે, એને જાણે છે, જાણે છે. જાણવું તો એનો સ્વભાવ છે, જાણવું સ્વભાવ છે. એમાં જે રાગ અને દ્વેષના જે ભાવ છે, બસ આ ખતરો છે, આ સંસાર છે.
એઝ ઇટ ઇઝ, જેમ છે એમ જાણે છે. જગતને જાણે ત્યારે પણ આ ભાવ ખતરો છે. એટલા માટે છોકરો છે એ છોકરો પાડોશીના ઘરે જાય છે. પાડોશીના ઘરે જઈને ત્યાં તોડફોડ બધી કરે, વાસણો પડ્યા હોય, કાચની વસ્તુ પડી હોય, આમની આમ કરે ને આમની આમ કરે ને બધું ફેરફાર કરે. એટલે પાડોશી ફરિયાદ લઈને આવ્યા. પાડોશીએ કીધું આને કે તમારો છોકરો છે ને મારા ઘરે આવીને તોડફોડ બહુ કરે છે. આ માએ કીધું છોકરાને, બેટા જો પાડોશીના ઘરે જા, તોડફોડ કરવાની નહીં હો. હા, તો એ બીજા દિવસે ગયો ને ત્યાં પાછી એની એ જ તોડફોડ કરીને પાછી ફરિયાદ આવી. રોજ ફરિયાદ આવે. હવે માએ કીધું, હવે જો તું પાડોશીના ઘરે ગયો તો તારા પગ તોડી નાખીશ. તું જો પાડોશીના ઘરે ગયો તો તારા પગ તોડી નાખીશ. છોકરો પાડોશીના ઘરે જાય એમાં માને કઈ વાંધો નતો, વાંધો તોડફોડમાં હતો. પણ માને ખબર છે કે જો મારો છોકરો પાડોશીના ઘરમાં જશે તોડફોડ કરવાનો છે, એટલે પહેલેથી રોકી દીધો કે તું પાડોશીના ઘરમાં જાતો નહીં, નહીં તો તારા પગ તોડી નાખીશ. જવામાં વાંધો નતો, તોડફોડમાં વાંધો હતો. પર આ ટેબલ છે, ખુરશી છે, જાણવામાં વાંધો નથી, જાણવું તો સ્વભાવ છે. પણ જાણવા જાય છે તો રાગ ને દ્વેષ કરે છે, તોડફોડ કરે છે. અને તોડફોડ કરે છે એટલે જ્ઞાનીએ પહેલા જ કહી દીધું, હવે તું પરને જાણવાય જતો નહીં, છોડ પરમાં જે થવું હોય થાય. કે તું જાઈશ તો તું તોડફોડ કરવાનો છો. એટલે કીધું હવે પરના અંદર જાવ જ નહીં, પોતાની અંદર. મૂળ વાત આઈની છે, સ્વરૂપની વાત છે. એટલા માટે બહુ દુર્લભ છે પરમાં જવું, અને પરની અંદર એ તન્મય થઈને રાગ દ્વેષ ને કશાય ને કરી કરીને વ્યર્થમાં કઈ લેવા દેવા ન હોય ત્યાંય તે આનું આમ ને આનું આમ, આનું આમ ખબર પડે ને, આમ તૈયારીમાં રહેવાનું. આમ અમે તો છે ને એમ બધાને કહીએ, ઓલું રસ્તા ઉપર તમે એમ જતા હો, અને રસ્તા ઉપર જતા હોય ત્યાં નાના છોકરા બધા રમતા હોય, ફટાકડા ફોડતા હોય ને રસ્તામાં. હવે આમ છે ને ઓલો સુતળી બોમ્બ કે 555 ને એવું બધું બોમ્બ ત્યાં બધા ફટાકડો છે, એ ફટાકડો આમ કરીને છોકરા એમ મૂક્યો. હવે તિખારો થોડો આમ ચાલુ થયો છે, આમ થોડુંક તમ ચાલુ થયું ને તમે નીકળતા હતા અને તમે જોઈ લીધું, તમને ખબર પડી ગઈ કે આ તમ ચાલુ થયું છે, હમણાં ફટાકડો ફૂટવાનો છે મોટો. એટલે તમે શું કરો, થોડાક દૂર આમ સાઈડમાંથી દૂરથી નીકળી જાઓ છો. એટલે જ્યાં પણ તમે બેઠા હો તમને એમ લાગે ને કે હમણાં આ ફટાકડો ફૂટવાનો છે, રાગ દ્વેષનો, રસ્તો કરીને બહાર નીકળી જવું. પહેલા હવે તૈયારીમાં હોય જ્યારે, અને આમ આમ હાથ જોડીને ખબર છે હવે ફટાકડો ફૂટવાનો છે, કશાયમાં પડવું નથી અમારે બાપા. ચાલ, ખબર પડે કે બસ હવે ફટાકડો ફૂટવાનો. ના, બધા હોશિયાર છે, ખબર બધાને પડે છે, પણ તોય પાછા મજા લેવા ઉભા રહીએ, લાઈને જોઈએ કેવો ફૂટે. નથી જોવો, નથી જોવો. અંદરની જાગૃતિ ભગવાન આવર્તે કે હવે બસ હવે બહુ થયું. આવું સ્વરૂપ છે ભગવાન. એક ક્ષણ માટે પણ બેહોશ થયો કે અધર્મ શરૂ થયો. એ બેહોશી જ અધર્મ છે, બેહોશી અધર્મ છે. પોતાના સ્વરૂપને ભૂલ્યો ને બેહોશ થયો, આજ અધર્મ થઈ ગયો. જાગ્યો, બસ જે જાગ્યો એને સવાર છે. બસ જાગે છે એને સવાર છે, ને ઊંઘે છે એને રાત છે. અજ્ઞાનીને સદાય રાત જ છે, અંધારું ને અંધારું જ છે. એનું જીવન જ અંધારામાં છે. એટલે તો ઠોકર ખાય છે. અજવાળું હોય તો ઠોકર ખાય થોડી. જીસસે લખ્યું છે બાઇબલની અંદર. વાહાયુ ચેપ્ટર છે. દુર્ભાગ્યપૂર્ણ છે એ લોકો
જે આંખ હોવા છતાંય દેખતા નથી, ને દુર્ભાગ્યપૂર્ણ છે એ લોકો જે કાન હોવા છતાંય સાંભળતા નથી ને બેરા છે. અને એ કોની વાત કરી છે? કે જે આંખ હોવા છતાંય આંધળા છે ને કાન હોવા છતાંય બેરા છે. એ કોઈ બીજાની વાત નથી કરી, એ આપણી વાત કરી છે. બેહોશ છે, હોશ નથી. આદતી જીવન જીવે છે, હેબિચ્યુઅલ લાઈફ, જેમાં હોશ નથી. કરે છે, આદત પડી ગઈ. સાંજ ઘરમાં આવવાનું, સવારના ઉઠ્યા, પથારીમાં ગયા, ઉઠ્યા, સીધું બ્રશ કર્યું, બસ નાસ્તો કર્યો. આમાં મશીન જેમ પંખો આમ ચાલુ કર્યો, આમ ચાલુ આમ થયો, મશીનની જેમ ક્રિયા ચાલે. સવારના ઉઠીને ક્રિયા ચાલે. અંદરમાં હોશ નથી કે હું ચૈતન્ય. એ હોશ કેટલી વાર આવ્યું? કઈ નહીં. આ મશીનની જેવું આપણું જીવન છે. મશીન જેવું આપણું જીવન છે. એમાં હોશ નથી ને એમાં જાગૃતિ નથી. જ્યારે હોશ આવે ત્યારે આપણે માણસ થયા, જળમાંથી ચેતન થયા. અત્યારે હોશ નથી. આદતી જીવન છે, હેબિચ્યુઅલ લાઈફ છે. વિલિયમ જેમ્સના જીવનની ઘટના છે. એ છે ને એના મિત્ર સાથે એકવાર રેસ્ટોરન્ટની અંદર આમ બારી આગળ બેઠા હતા, કોફી પીતા હતા, નાસ્તા પાણી કરતા. ત્યાં તે એક વ્યક્તિ રસ્તા ઉપરથી નીકળ્યો. એ હતો સોલ્જર, સૈનિક હતો. ત્યાં કામ કર રિટાયર્ડ થઈ ગયેલો હતો સૈનિક. માથા ઉપર ટોપલો લઈને જતો હતો ટમેટાનો. તો વિલિયમ જેમ્સે એના મિત્રને કીધું, જોજો હમણાં મજાક કરીએ. તો એને બારીમાં જોરથી અવાજ કર્યો, સાવધાન. સાવધાન કીધું, પેલો આમ ઉભો રહી ગયો, ટોપલો પડ્યો નીચે, ટમેટા બધા ફૂટી ગયા. ગુસ્સામાં આવ્યો. પેલો ટોપલો તો એક બાજુ રહ્યો, અંદર ગુસ્સામાં આવ્યો. વિલિયમને કીધું કે કેમ આવું કર્યું? તે મારા આટલા બધા ટમેટાનું નુકસાન કર્યું. તો કે મેં કીધું તું ઊભું રહેવાનું, પણ તે કેમ કીધું ને કે સાવધાન. મેં તો ખાલી સાવધાન કીધું તું. શું કરું કે 30 વર્ષ સુધી કામ કર્યું છે એમાં સૈનિક. સાવધાન કામ કર્યું, આદત એટલી પડી ગઈ. સાવધાન શબ્દ સાંભળતા હાથ સીધા થઈ જ જાય. આને કહેવાય હેબિચ્યુઅલ લાઈફ. જેવા હોશ નથી કે અત્યારે જરૂર છે કે નહીં. એટલે સૈનિક એટલા માટે ખતરનાક નથી કારણ કે ગોળીથી બીજાને મારી નાખે છે. સૈનિકની એટલા માટે દશા દુર્દશા છે કારણ કે એનામાં જાગૃતિ જ મરી ગઈ છે. એને હવે વિચાર જ નથી આવતો. ગોળી માર, હવે શું કામ મારવાની? કઈ નહીં, માર. વિચાર નહીં કરે. વિચાર કરવાની શક્તિ મરી ગઈ એની. મારવાની છે એટલે મારવાની છે, ગમે તે હોય મારવાની છે. આ એ ખતરનાક દશા છે. જેમાં એટલે સૈનિકોની દશા બહુ ખતરનાક એટલા માટે છે કારણ કે એનામાંથી જે હોશ ને વિચાર કરવાની શક્તિ જ મારી નાખવામાં આવે છે. આમ કર, તારે આ કરવાનું છે. શું કામ? એ તારે વિચાર નહીં કરવાનો, તું આમ કર. વિચાર નહીં કર. જ્યાં વિચાર શક્તિ મરતી જાય ત્યાં પછી જાગૃતિ પણ મરતી જાય છે. અવેરનેસ મળતી જાય છે. આજથી જીવન પછી હેબિચ્યુઅલ લાઈફ થતું જાય છે. એક બેને ફરિયાદ કરી હતી એવી રીતે. આ જ વાત ઉપરથી પછી વાત આવી, ફરિયાદ કરી કે મારા વર છે ને કે રાતના મને સુવા નથી દેતા. એ મારી બાજુ મોઢું હોય અને રાતના નસકોરા બોલાવે છે. અને નસકોરા પાછા એવા જોર જોરથી એમ નસકોરા બોલાવે ને, મારે શું કરવું? કે તમારા વર શું કરતા હતા પેલા? તો કે ત્યાં સેનામાં હતા, ફોજમાં હતા. પેલું કઈ વાંધો નહીં કીધું. આજે નસકોરા બોલાવે ને એટલે તમે એમ કહેજો, બાએ મૂળ. અને એમણે કીધું, આમ દાય હતા, દાયમાંથી કે બાએ મૂળ. પેલા આમ ફરી ગયા, શાંતિ થઈ ગઈ. મને કે આ તો ખરેખર જાદુ લાગી ગયું કામ. આને કહેવાય કીધું આજથી જીવન હેબિચ્યુઅલ લાઈફ. એને કઈક ઊંઘમાં હોય તો ઊંઘમાં તે આવી રીતે જીવન જીવે છે. એને થોડી જાગૃતિનો હોશ છે. આપણે બધા આવા જ છીએ. સવારે ઉઠીને સીધા દુકાને જવાનું, ઓફિસ જવાનું, કમાણી કરવાની, પૈસા ગણવાના, લીધા મૂક્યા. એક પળ માટે વિચાર નથી કર્યો કે હું કોણ છું, આ ચૈતન્ય તત્વ શું છે. અને ભગવાન તમારામાં આ વિચારની શરૂઆત થાય છે ને, કંઈક ભલું થવાની હોનહાર છે તો આ થાય છે.
નહીં તો આ ભૂમિ ઉપર ને અહીંયા આ વિચાર આવે કેટલા ને, આવો ભાવ આવે છે કે આ હું કોણ. બસ મશીનની જેની જિંદગી, મશીન તો જેમ તો કહું છું મશીનથી બદતર જિંદગી છે, મશીનથી બદતર જિંદગી છે, એનાથી નીચલી કક્ષાની જિંદગી અત્યારે જીવાય છે. પંખો છે, પંખાને રેગ્યુલેટર આમ 1 ઉપર કર્યું પંખો ફાસ્ટ થયો, 2 ઉપર કર્યું પંખો વધારે ફાસ્ટ થયો, પંખાનું રેગ્યુલેટર 3 ઉપર કર્યું ફાસ્ટ થયો. એની જેવું આપણું કોઈ 1 ગાળ દીધી ગુસ્સો આવ્યો, 2 ગાળ દીધી વધારે ગુસ્સો આવ્યો, 3 ગાળ દીધી વધારે ગુસ્સો આવ્યો. એ જળનું જીવન થયું. અને જળથી બદતર એટલા માટે કારણ કે પંખાની સ્વિચ બંધ કરી દીધી તો પંખો બંધ થઈ ગયો. પેલા એ ગાળ દેવાની બંધ કરી દીધી પણ ગુસ્સો બંધ નથી થયો. હું જોઈ લઈશ, હજી અંદરમાં ચાલુ જ છે. એટલે જળ કરતાંય તે બદતર જીવન છે, જેમાં હોશ જ નથી, અવેરનેસ નથી. નિહત્સેને કોઈએ પૂછ્યું તું તારી સાધના શું છે? નિત્સે કીધું મારી સાધના એ છે ભૂખ લાગે ત્યારે જમું છું, તરસ લાગે ત્યારે પાણી પીવું છું, ઊંઘ આવે ત્યારે ઊંઘી જાઉં છું. સાધના છે કે આ તો કે બધા કરે છે, કે બધા આવું નથી કરતા. ભૂખ લાગી કે નથી લાગી, ખાવું એટલે ખાવું. બધા આવું નથી કરતા. ટાઈમે પાછું 12 વાગ્યાનું જમવા તો 12 વાગે ટાઈમે મળવું જોઈએ. આજથી જીવન છે. 11 વાગે ન ચાલે, 1 વાગે ન ચાલે, 12 વાગે જ જોઈએ. ઘડિયાળના કાંટા ઉપરનું જીવન થઈ ગયું છે. અને એના કારણે તે બસ પછી ત્યાં બેહોશી આવતી જાય, અવેરનેસ જે છે અંદરની મળતી જાય છે. જેટલી જેટલી જાગૃતિ રહી એટલો એટલો સહજ વૈરાગ્ય પ્રગટ થાય છે. જ્યાં વૈરાગ્ય પ્રગટ થયો એની સાથે પેરેલલ ઉદાસીનતા પ્રગટ થઈ. એટલે આજે બીજું સબ્જેક્ટ એ પણ છે ઉદાસીનતા. જો કે મોટા ભાગની ચર્ચા આપણે કરી છે. ઉદાસીનતા એટલે નિરાશા નહીં, ઉદાસીનતા એટલે ડિપ્રેશન નહીં. ઉદાસીનતા અને ડિપ્રેશન, નિરાશા, બેમાં બહુ મોટું અંતર છે. જગતમાં ક્યાંય એને ગમતું નથી, ચેન પડતું નથી, ક્યાંય ચેન પડતું નથી. નિરાશ થઈને બેઠો છે, ડિપ્રેશનમાં છે. એનું નામ નિરાશા છે. ક્યાંય ગમતું નથી, એ નિરાશા છે. અને એક ચૈતન્ય પરમાત્મા સિવાય જગતમાં બીજે ક્યાંય ગમતું નથી, આનું નામ ઉદાસીનતા છે. એક ભગવાન આત્મા સિવાય. ઉત આસીન, ઉત એટલે ઉપર, આસીન એટલે બિરાજમાન. ઉપર બિરાજમાન છે તે ઉદાસીન છે. ને ઉપર બિરાજમાનનો અર્થ જે થયો, જે ઊંચા આસન પર બિરાજમાન છે તે ઉદાસીન છે. એટલા માટે દુનિયાની દ્રષ્ટિએ એમ લાગે કે આ દુઃખી છે. દુનિયા બહારની સ્થિતિ જોવે છે, એને અંદરનું દેખાતું જ નથી. બધું બહારનું દેખાય છે, બધું જ બહારનું દેખાય છે. ચામડાની આંખેથી દેખે છે, ચામડું જ દેખાશે, બીજું શું દેખાશે? બહારનું જ દેખાશે. એક શાસ્ત્રીય સંગીત ચાલતું હતું. શાસ્ત્રીય સંગીત ગાવા વાળા જે ગાયક કલાકાર હતા એનું તો એવો હું આમ લાંબો એવો એમનું બધું ગાવાનું ને એવી રીતે લઈને જાય. બધા લોકો જોવા માટે ગયા હતા. તો ત્યાં એક દાદીમાં ગયા હતા. તો પેલો હા એમ કરતો હતો, શાસ્ત્રીય સંગીત બધું ગાતો હતો ને એવી રીતે એટલી હદે લાંબુ ખેંચ્યું. તો આ એ તો પેલો એવી રીતે ગાતો હતો ને આ બેન બિચારા રડવા લાગ્યા. કે શું થયું? બધા કે શું કરવું કે આનું કે કેમ પણ તમે કે રડો છો? કે મારા ઘરે કે એક બકરો હતો કે મરવાનો થયો ત્યારે આવું કરતો હતો, મને આની ચિંતા થાય છે કે આનું શું થશે હવે.
પેલો આનંદમાં છે, આને એમ લાગે આ મરવાનો થયો છે. અંદરની થોડી દેખાય છે કે અંદરમાં એને શું ચાલી રહ્યું છે. અંદરમાં પેલો કઈ મજા લે છે. એમ લાગે જ્ઞાનીનું બહારનું રૂપ દેખતા એમ લાગે કે અરે આમને જોને કઈ દુઃખી લાગે છે, પહેરવા કપડા નથી, બારમાં કઈ પણ પરિગ્રહ રાખતા નથી, બારમાં કઈ છે નહીં, ઘર નથી, કઈ નથી. ફરક છે. ઉદાસીનતા અને નિરાશા, આ બે માં ફરક છે. બે પાસે નથી, ઘર બે ની પાસે નથી. અહીંયા અમેરિકામાં થાય છે ને આવું, બધા લોકો રસ્તામાં ઉભા રહી રહ્યા, હોમલેસ ને આ લેસ ને કેટલા લેસ હોય, બધું લિસ્ટ લગાડેલું હોય. હોમલેસ, ભાવલિંગી સાધુ છે, સાધુ તે હોમલેસ છે, સંત પણ હોમલેસ છે. હોમલેસ છે, હોમલેસ નું બોર્ડ પાટિયું રાખીને ઉભા નથી રહેવું પડતું. હોમલેસ, બસ આ બે માં આટલું અંતર છે. પેલો જે હોમલેસ છે એ નિરાશ છે, અને પેલા જે મુનિ હોમલેસ છે એ ઉદાસીન છે. એનું પ્રદર્શન નથી કરવાનું હતું, કઈ નહીં. અને આને તો જોતું છે અને નથી મળતું, અને ત્યાં હતું એને છોડી દીધું છે. હતું એને છોડી દીધું છે, ખરેખર છોડ્યું નથી. ખરેખર કઈક એવું દેખાઈ ગયું કે એની યાત્રા શરૂ થઈ ગઈ. યાત્રા શરૂ થઈ ગઈ. એટલા માટે તે ઉદાસીન થવાનો અર્થ એ છે. આ વાત છે. એટલા માટે આ કૃપાળુ દેવની દશા તમે દેખો, અને આ દશાને દેખતા જ તમે જો, એક પણ ચિત્રપટ તમે કૃપાળુ દેવનું એવું બતાવો જેમાં કૃપાળુ દેવ હસતા હોય. એમ નથી કે હશે તો ધર્મનો અધર્મ, પણ કૃપાળુ દેવની દશા એ હતી. આ દશા એ હતી. આ દશા તમને ખબર પડે. આ કૃપાળુ દેવની દશા હતી. આ જે દશા જે છે ને, આ મહાવીર ભગવાન પ્રત્યેની ભક્તિ આ દશાથી વ્યક્ત થાય છે. હે ભગવાન મહાવીર, આપ જેમ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા એવો હું પોતાના સ્વરૂપમાં સ્થિર. આ જે દશા જે છે એ ખરી ભગવાનની અસલી ભક્તિ થઈ. એક છે કે વસ્તુઓની પાછળ ભાગે છે ને વસ્તુ મળતી નથી. અહીંયા વસ્તુનો અનુભવ થયો, વસ્તુને અનુભવને જાણી લીધું. યાત્રાના અંતમાં હાથમાં કાંઈ આવતું નથી એમ જાણી લીધું. ટેન્ઝિંગ અને હિલેરીને જ્યારે પૂછવામાં આવ્યું કે યાત્રાના અંતમાં શું મળ્યું તું, કાંઈ ન મળ્યું. મળ્યું તો અહંકાર મળ્યું. માઉન્ટ એવરેસ્ટના શિખર ઉપર જવા વાળા પહેલા મનુષ્ય અમે હતા. ટોચ ઉપર પહોંચ્યા ત્યારે એક હાથમાં જોયું, આમ મુઠ્ઠી ખોલીને તો ખબર પડી હાથમાં કાંઈ નતું. હતું તો અહંકાર હતું. યાત્રાના અંતમાં હાથમાં કઈ નથી આવતું, આવે છે તો એક અહંકાર આવે છે, ને એટલા માટે જ તે એ સમાઈ જાય છે. હવે દોડ એની ધીમી પડતી જાય છે. બસ આ દશાને પોતાનો વૈભવ પોતામાં સમાઈ ગયો. ઘી ખીચડીમાં ઢળે પછી ક્યાંય ઢળતું નથી, કારણ કે ઘીએ એવી ખીચડીનો આશ્રય લીધો જે ખીચડી હવે ઢળતી નથી. હવે ઘી સ્થિર થઈ ગયું. આત્માના જે વિચારો, જે વિકલ્પો, જે ધ્યાન આત્માનું બહારમાં ભટકતું હતું, આમાં જેવું આત્મામાં ગયું કે હવે ધ્યાન સ્થિર થઈ ગયું. કારણ કે આત્મા સ્થિર છે. જે સ્થિર હતું એ સ્થિરની અંદર ઢળ્યું કે બસ હવે પોતે પણ સ્થિર થયું. એવું સ્થિર થયું એટલે સ્થિર થઈ ગયું. ત્યાં જ ઉદાસીનતા પ્રગટ થઈ. વસ્તુઓની પાછળ ભાગી ભાગીને મને કઈ ના મળ્યું. વસ્તુઓની પાછળ ભાગી ભાગીને મને કઈ ન મળ્યું.
મળ્યું મળ્યું તો એટલો બોધ મળ્યો, મળ્યું તો એટલો બોધ મળ્યો કે વસ્તુઓની પાછળ ભાગવાથી કઈ નથી મળતું. આ બોધ તો મળ્યો, આમ કઈ ન મળ્યું, પણ એ બોધ મળ્યો, અને એ બોધ એ તે ધર્મની યાત્રા શરૂ કરવાનું કારણ બની જાય છે. એ બોધના બળે તે એક ધાર્મિક આધ્યાત્મિક યાત્રા પ્રારંભ થાય છે. તેથી એ ચૈતન્ય પરમાત્માઓ આવો જે અવસર મળ્યો છે, હવે બસ જાગૃતિ દરેક સમયે. ત્યારે તમે આ સત્સંગ સિવાય બીજું કઈ ઈચ્છતા નથી. નિરંતર હવે બસ કે જેમાં સ્વરૂપની જાગૃતિ રહે, અને સ્વરૂપની જાગૃતિ રહેશે તો રાગ દ્વેષ ઘટાડવાના નથી. રાગ દ્વેષથી છુટકારો સહેજે થવા લાગે છે. એ કેવી દશા સહેજે પ્રગટ થાય છે. પછી એના માટે કરવું નથી. પર તરફની શોધ જે હતી એ શોધ કેવી દશા છે. આનંદ માટે, સુખ માટે અને શાંતિ માટે પરની તરફ ભાગદોડ 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 કરતો હતો. ને પોતે સુખનો સ્વામી છે. એ સુખનો સ્વામી છે. આ એના જેવું આમ લાગે તો આશ્ચર્ય એમ લાગે કે હરણ જે છે, હરણ કસ્તુરીની પાછળ ભાગે છે, પણ એમાં હું દમ નથી. હજી એમાં આશ્ચર્ય એટલું ન થાય. આશ્ચર્ય એમાં ન થાય કે હરણ છે કસ્તુરીની પાછળ ભાગે છે. આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે કસ્તુરી કસ્તુરીની શોધમાં નીકળે છે. એ આશ્ચર્ય થાય છે. આ સુખનો સ્વામી એવો હું ભગવાન આત્મા, અને સુખની શોધ માટે નીકળ્યો છે. મને સુખ ક્યાં મળે? આ દશા અનાદિકાળની આવી દશા ચાલે છે. પછી બસ ભેદ પડી ગયો. ઉદાસીન થયો કે બસ સમજ્યો તે સમાઈ ગયો. હવે ફેલાતો નથી. કારણ કે જાણી લીધું કે જે મેં અનુભવ્યું છે. ઘણી કોશિશ કરી સમજાવવાની, ઘણી કોશિશ કરી સમજાવવાની, પણ કેટલી કોશિશ કરી પણ સમજાવી શકાતું જ નથી. જેને મેં અનુભવ્યું છે એ હું તમને સમજાવી શકતો જ નથી. તેથી કરીને હવે મેં બોલવાનું બંધ કરી દીધું છે. તેથી એમ કહેવાય છે કે જે સમજી ગયો છે તે સમાઈ જાય છે. કારણ કે કહેવાતું જ નથી. જે અનુભવ્યું એ કહેવાતું હતું હજી થોડા મહિના ને વર્ષો કેત ને હજી સમજાવે, પણ નથી. ઘણી કોશિશ કરી, કઈ ન થયું. ત્યારે પછી બસ સમજી ગયો તે સમાઈ ગયો. જે મૌન થઈ ગયો, હવે સમાઈ ગયો તો મૌન થઈ ગયો. અને જે મૌન થઈ ગયો એ જ મુનિ થઈ ગયો. મુનિની વ્યાખ્યા જે છે, જે મૌન થઈ ગયો. વાણીનું મૌન તે મૌન નથી, વિકલ્પોનું જેને મૌન ધારણ કરી લીધું, જે નિર્વિકલ્પ થઈ ગયો એ જ મૌન થઈ ગયો છે. એવું સ્વરૂપ છે ભગવાન. આવા સ્વરૂપની અનુભૂતિ માટે આ પરમાત્મા અહીંયા પધાર્યા છો. મુઠ્ઠીના અંદર જેમ આમ સોનું હાથમાં મુઠ્ઠીમાં આમ બંધ હોય અને ત્યાંથી જ મળે કે અરે આ તો અહીંયા જ હતું, એવી રીતે આ સ્વરૂપ અહીંયા પોતાના અંદર જ હાજર છે. અને શોધતો તો પરમાં, તીર્થોમાં શોધતો તો, મંદિરોમાં શોધતો તો પરમાત્મા મળે, પણ મળ્યા ત્યારે 3.5 હાથના દેવાલયમાં મળ્યા. 3.5 હાથના દેવાલયમાં મળ્યા, કે ક્યાંય ન મળ્યા. બધે આવી રીતે થયું. એક ઘટના સ્મરણમાં આવે છે. કિર્કેગાર્ડનું એક પુસ્તક છે, ટ્રેમ્પલિંગ. એમાં એને આ વાત લખી છે કે માણસ એટલો દુઃખથી પીડાઈ રહ્યો છે, એમ ભગવાન ઉપર બ્લેમ કરે છે કે ભગવાને મન દુઃખી કર્યો છે. ભગવાન મળે તો ભગવાનનો વારો પાડી દો.
એમાં શરૂઆત એમણે એનાથી કરી કે પરમાત્મા કેમ મળતા નથી કોઈને. બધા પરમાત્માને શોધે પણ મળતા કેમ નથી? કે એટલા માટે નથી મળતા કારણ કે મળે તો આ વારો પાડી દે. કે એટલું દુઃખ મને પરમાત્માએ આપ્યું, એકવાર મળે તો વારો પાડી દો, એટલે કે પરમાત્મા મળતા નથી. પરમાત્માએ વિચાર કર્યો કે આનાથી બચવા માટે જાવ તો જાવ ક્યાં? કે પહાડ ઉપર જતો રહો, અહીંયા જતો રહો, અહીંયા જતો રહો. કે ક્યાંય નહીં, આ માણસ ગમે ત્યાં પહોંચી જાય એવો છે. તો આનાથી બચવું હોય તો શું કરું કે આ ગમે ત્યારે વારો પાડી દે? પરમાત્માએ વિચાર્યું કે શું કરું કે આ, કે એક કામ કરીએ કે આ માણસ જ્યાં નથી જોતો ત્યાં જતો રહો. એટલે પરમાત્માને વિચાર આવ્યો એમ કે ચલો હવે હું એની અંદર જ જતો રહું, કારણ કે અંદરમાં ક્યારેય જોતો નથી. એટલે પરમાત્મા અહીંયા અંદર વસે છે. પરમાત્મા અંદર વસે છે. કીર્કેગાર્ડે કટાક્ષ કર્યો છે. આવા પરમાત્મા પદની પ્રાપ્તિ, સ્વરૂપની ઓળખાણ ભગવાન થાય. કર્મના ઉદયના અનુસારે આ ભૂમિમાં આપને મળવા અહીંયા આવવાનું થઈ ગયું. ઉદય પ્રકાશિત થઈ રહ્યો છે. ચંદ્રમા વડે પૃથ્વી પ્રકાશિત થાય પણ પૃથ્વી ચંદ્રમાની ન થઈ જાય. એમ આ જ્ઞાન વડે આ કર્મનો ઉદય પ્રકાશિત થયો. આ ઉદયો ચાલે છે આ બધા, પણ ઉદય મારા ન થઈ ગયા, ખાલી જ્ઞાનમાં જણાયા. ચંદ્રમા પૃથ્વીને પ્રકાશિત કરે પણ ચંદ્રમા એમ કે પૃથ્વીનો માલિક હું, કારણ કે મેં પ્રકાશિત કરી. એ ભ્રમ છે. એમાં ચૈતન્ય તત્વ વડે ઉદયો પ્રકાશિત થાય છે, પણ ઉદયનો સ્વામી બની ન ગયો. એ ચૈતન્ય તત્વ જેવું હતું એવું ને એવું રહ્યું. આ પરમાત્માઓ અહીંયા પધાર્યા, એકાગ્રતા પૂર્વક અત્યંત વિનયવાન થઈને સાંભળ્યું. આપના નિમિત્તે મને સ્વાધ્યાય કરવાનો આપે મોકો આપ્યો. આ પરમાત્માઓને મારા પ્રણામ કરું છું.